ઘણા સમય અંદર અંદર અવાજ ના જોઈએ, કઈ દો અવાજ ના બાયણું પણ નહીં, અવાજ ના કરે. ફરી એકવાર કાવીઠાના મુકામે આધ્યાત્મ વિજ્ઞાન ના નેજા હેઠળ આજે આ ફરી પાછો સત્સંગ રવિવારની શિબિર એક દિવસનું મણિકાકા પરિવાર તરફથી રાખવામાં આવી છે. મનુભાઈ પટેલ પરિવાર તરફથી રાખવામાં આવી છે. ઘણા બધા મહાત્માઓ અહીંયા આ પ્રસંગે સત્સંગમાં ભેગા થયા છે. આપણે સૌ આજે સવારે અને સાંજે બંને સત્સંગમાં આધ્યાત્મ વિજ્ઞાનની બધા જ પ્રકારની ઊંચાઈ આપણે બધા જાણીશું, માણીશું, અનુભવીશું, સમજવા પ્રયત્ન પણ કરીશું અને અંતે આપણે સૌ બધા આનંદ સાથે વિજ્ઞાન સાથે પ્રસાદ લઈને વિરમીશું. આવો અદ્ભુત એક સંજોગ કે જે આ કળિયુગમાં મોટે ભાગે આ વિજ્ઞાન સ્વરૂપે હોતું નથી. વિજ્ઞાન શબ્દ જ્યારે મૂકવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, વિજ્ઞાનનો મતલબ કુદરતનો કાનૂન. વિજ્ઞાન કોઈ દિવસ કોઈ બનાવી શકે નહીં. વિજ્ઞાન ડિસ્કવર કરી શકાય, ક્રિએટ ના કરી શકાય. શું ના કરી શકાય? વિજ્ઞાન હોય છે, એને ડિસ્કવર કરાય, એને રિયલાઇઝ કરાય, એને કોઈ ક્રિએટ ના કરી શકે. H2O થી પાણી થાય એ બનાવ્યું કહેવાય કે ડિસ્કવર કહેવાય? ડિસ્કવર કહેવાય. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બનાવ્યો કહેવાય? બોલો ને, ડિસ્કવર કહેવાય. વિજ્ઞાન બનાવાય નહીં, વિજ્ઞાન હોય જ. એને સમજી શકાય, ઉપયોગ કરી શકાય અને આત્મસાત પણ કરી શકાય. આવું અદ્ભુત વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, યુનિવર્સલ લો ઉપર આધારિત છે અને જે જીવ માત્રને અને અવસ્થા માત્રને લાગુ પડે છે. આવું અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને આજે સાંભળવા અને સમજવા મળશે. વિજ્ઞાન શબ્દને જાણ્યા પછી વિજ્ઞાનને ઉપયોગમાં લેવું એટલે શું? તો કે વિજ્ઞાનનો મતલબ થાય કે જે થઈ રહ્યું છે તે અને જે જાણનાર છે તે એ બંને જુદા છે. શું છે? જાણનાર એ બંને શું છે? જુદા છે અને ક્યારે એક થવાના નથી. વિજ્ઞાન એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે અને જાણનાર એ આત્માની હાજરીમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે. આત્માની હાજરીમાં. હવે એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જ્યારે આ વિજ્ઞાનને જાણે છે ત્યારે એ ઉપયોગ શું કરે છે અને અનુભવ શું કરે છે? ઉપયોગ એ કરે છે કે મને જે જણાય છે તે હું નથી. શું કીધું? મને જે જણાય છે હું જાણનારો છું. જણાય છે એ હું, દેખાય છે તે હું નથી. ખ્યાલ આવ્યો?
આ અવસ્થા મને દેખાય છે, વિચાર રૂપે, વાણી રૂપે, વર્તન રૂપે, અને બીજી બધી કુદરતની અવસ્થાઓ મને દેખાય છે. એને હું જાણનાર છું. અવસ્થા રૂપ હું નથી, પણ એ અવસ્થા જે છે એ તો આ શરીર સાથે પણ સંકળાયેલી છે. તો પછી આપણે એને જુદી કેવી રીતે જોડવી? તો કે છે કે જાણનારો મન, વચન, કાયા અને તેની અવસ્થાથી પણ જુદો છે. કેવો છે? કારણ કે જે જાણનારો છે એ બહાર જણાતો ના હોવાથી જે જણાઈ રહ્યું છે એ બધું અવસ્થા રૂપે છે. કયા રૂપે છે? અને અવસ્થા નિરંતર બદલાયા કરે છે. નિરંતર એક અવસ્થાની શરૂઆત થાય, પાછો એનો અંત આવે, પછી બીજી શરૂ થાય. એ અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચનાને પોતે જોનાર જાણનાર છે. પોતે એટલે અહીંયા લાઈવ અહંકાર. આ અવસ્થાને પોતે જુદો છે એ સમજવું, એ ઉપયોગ કરવો, એ અનુભવ કરવો, એ આધ્યાત્મ વિજ્ઞાનનું સાર છે. વિજ્ઞાનમાં, આધ્યાત્મ વિજ્ઞાન સમજવામાં આ કરવું, આ ન કરવું એ વિષય આવે નહીં. વિચાર સારો કરવો, ખરાબ કરવો, વાણી સારી બોલવી, ખરાબ કરવી, વર્તન સારું કરવું, ખરાબ કરવું, અથવા બીજાએ વાણી સારી બોલી, ખરાબ બોલવી, કે વર્તન સારું કરવું, ખરાબ કરવું, આ બધા વિષયો વિજ્ઞાનમાં આવે નહીં. એ બધા વિષયો ધાર્મિક અને સામાજિક વિષયો છે, આધ્યાત્મમાં ના. એટલે જે લોકોને કન્ફ્યુઝન થતું હોય ને એને ક્લેરિટી થઈ જાય કે વિજ્ઞાન એટલે કે છૂટાપણાની અનુભૂતિ. છૂટાપણાની અનુભૂતિ એટલે કે વિજ્ઞાન જે સંજોગો બનાવે છે એને હું જોનાર જાણનાર છું. સંજોગો બનાવનાર, સંજોગોને વેદનાર અને સંજોગોનો અંત લાવનાર હું છું નહીં. અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચના, અવસ્થાને કુદરતી રચના જોવી એ જ આધ્યાત્મ વિજ્ઞાનનો દ્રષ્ટિનો પુરુષાર્થ છે. ક્રિયા આધ્યાત્મ વિજ્ઞાનમાં પુરુષાર્થ નથી કહેવાતી. ક્રિયા માત્ર જડનો ગુણ છે. શેનો ગુણ છે? ક્રિયા માત્ર જડનો ગુણ છે. તમે જે વિચારો છો, તમે જે બુદ્ધિનો ઉપયોગ કરો છો, એના કરતા ફાસ્ટ તો કેલ્ક્યુલેટર કામ કરે છે, બોલતા નથી. અને તમે જે બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય અને મોટા મોટા એનાલિસિસ કરવા પડતા હોય તમારે ડિસિઝન લેવા માટે, એના કરતા ફાસ્ટ એનાલિસિસ તો એઆઈ કરે છે. પણ એ બેમાં આત્મા નથી. નથી કેલ્ક્યુલેટરમાં આત્મા, નથી એઆઈમાં. બોલો ને, છે ને મિકેનિકલ. તમે જે વાણી બોલો છો એના કરતા સારી વાણી તો આ કેસેટ ને ટીવી બોલે છે. યસ કે નો? એટલે વાણી એ ચેતનનો ગુણ નથી. ચેતનની હાજરીમાં ભલે નીકળે પણ ગુણ ચેતનનો નથી. એ જડથી નીકળે. આજે મોબાઈલ માંથી નીકળે છે ને, ટીવી માંથી નીકળે છે ને, ત્યાં ચેતન છે. માટે જ્ઞાની પુરુષે વાણીને પણ ટેપ રેકોર્ડ કર્યું. શું કીધું? એટલે જડ રેકોર્ડ થયેલું પ્લે થાય છે. એ ચેતનનો ગુણ જડનો ગુણ છે.
એવું જ ક્રિયા, આ પંખો ચાલે, કાર ચાલે, મશીનરી ચાલે, એ બધા જળના ગુણ છે. કેવા ગુણ છે? જળના. ટૂંકમાં મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ તો કરેક્ટ છે, પણ એ જળનો ગુણ છે. શાનો ગુણ છે? જળનો. ચેતનનો ગુણ નથી. હવે આ જે જળનો ગુણ છે એની અંદર તન્મયાકાર થવું, કર્તા ભાવથી, ભોગતા ભાવથી, માલિકી ભાવથી અને દેહાધ્યાસથી, એના આધારે નવા કર્મ બંધાય. એની સાથે ઇન્વોલ્વ થવાથી નવા કર્મ બંધાય. સમજાય છે? અવસ્થાથી નવા કર્મ નથી બંધાય. એટલે અંદર જે તમે જોડાઈ જાઓ છો, તમે જોડાઈ જાઓ છો એટલે શું થયું? પણ જોડાઈ જવાથી કર્મ કેમ બંધાય છે? તો કે જોડાઈ જવાથી વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. આ સારું છે ને આ મારું છે ને આ તારું છે, આ મેં કર્યું ને આ મેં ભોગવ્યું ને આ. ખ્યાલ આવ્યો? આ હું તું ના ભેદ પણ રિલેટિવ સત્યમાં. આત્મા માટે હું તું શબ્દ ના વપરાય, બધે હું જ વપરાય. શું વપરાય? એક જ ક્વોલિટી, એક જ કેટેગરી અને એક જ સ્વભાવ, એટલે બધે હું આવે. જ્યાં ડિફરન્સ જો ત્યાં હું તું આવે. એક શરીર ને બીજા શરીરમાં ડિફરન્સ છે, પણ એક આત્માને અનેક આત્માઓમાં ડિફરન્સ નથી. ત્યાં હું તું શબ્દ ના વપરાય, બધે હું જ શબ્દ વપરાય. એટલે આપણે જે તુહી શબ્દ વાપરતા હતા, તુહી, તું એ જ હું છું. ખ્યાલ આવ્યો? એની જગ્યાએ આપણે વાપરવું છે હું જ છું. બધામાં તું છું જ નહીં કોઈ, બધામાં હું જ છું. અને જેમાં હું છું એ ભાગ કુદરતી રચના છે. દાખલા તરીકે આ શરીરમાં હું છું તો એ ભાગ કયો છે? કુદરતી રચના છે. હવે જયારે રચના જ કુદરતની છે, શેની છે? સંચાલન પણ કુદરતનું છે અને અવસ્થાની બિગિનિંગ અને એન્ડ પણ કુદરત કરે છે. આ બધું જ કુદરતી રચના હોવાને કારણે આપણે માત્ર અવસ્થાને કુદરતી રચના જ જોવાની છે. ખ્યાલ આવ્યો? આપણે અવસ્થા માત્ર કુદરતી, કારણ કે કુદરતી રચના જોવું એટલે એ તમારી દ્રષ્ટિ યથાર્થ થઈ ગઈ. કેવી થઈ ગઈ? જેમ છે તેમ. એટલે આપણે કીધું કુદરતી રચના, કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને ના જોવું એ. આપણે હવે અલગ પ્રતિક્રમણ રહ્યું નહીં. કારણ કે મન વચન કાયાની અવસ્થાના પ્રતિક્રમણ તો તેને કરવાના હોય જેને પ્રકૃતિ બદલવી છે, ફેરવવી છે, સુધારવી છે. એના માટે જેને પ્રકૃતિ જોઈતી જ નથી
શું કીધું? એને અવસ્થાના પ્રતિક્રમણ ના હોય, પણ અવસ્થાને કુદરતી રચના ન જોયું એનું પ્રતિક્રમણ હોય. કુદરતી રચના ન જોયું એનું પ્રતિક્રમણ, પણ મન વચન કાયે શું કર્યું એનું પ્રતિક્રમણ ના હોય. માટે અહીંયા અતિક્રમણ શબ્દ દ્રષ્ટિને લાગુ પડે છે, અને લૌકિક ભાષામાં અતિક્રમણ શબ્દ ક્રિયાને લાગુ પડે છે. કે ખરાબ વિચાર થઈ ગયા, ખરાબ વાણી બોલાઈ, ખરાબ વર્તન થયા, એની હું માફી માંગુ છું. ખ્યાલ આવ્યો? એ અહીંયા આવે, અહીંયા એ બધું શું થાય? કુદરતી રચના. કારણ કે મિકેનિકલ છે. કેવું છે? ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. માણસ ભલે એવું માને કે ક્રિયા કરવાથી થાક લાગે છે, એવું માને, પણ જોવા જાણવાની ક્રિયામાં ક્યારે થાક લાગતો નથી. અને સ્થૂલ ક્રિયા કહીએ, સ્થૂલ તો શ્વાસ લેવાની ક્રિયામાં ક્યારે થાક લાગતો નથી. જન્મ્યા ત્યારથી શ્વાસ ચાલે છે, પણ કોઈ એમ નથી કીધું 1 કલાક આરામ. એ ક્રિયા છે ને, ફિઝિકલ એક્સરસાઇઝ છે. કારણ કે શ્વાસ લેવાની ક્રિયા એ શરીર કરતું નથી. શરીર કરતું હોય એવું ભાસે છે, પણ શરીર નથી કરતું. આયુષ્ય કર્મ દ્વારા શ્વાસ લેવાની ખેંચવાની શક્તિ છે, અને આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ ખેંચવાની શક્તિ. શરીર પડે ને એવું ને એવું જ હોય કે બીમારી હોવી જરૂરી નથી. આયુષ્ય કર્મની સાયકલ પ્રમાણે શ્વાસ લેવાય છે. જેવી સાયકલ બંધ થઈ ગઈ તે શ્વાસ લેવાની શક્તિ. એ જે શક્તિ છે એ શક્તિ કુદરતે ટાઈમર ની જેમ મૂકેલી છે. કેવું મૂકેલી છે? દરેકના જે જે આયુષ્ય કર્મ હોય એવું ટાઈમર સેટ કર્યું છે. એટલી વખત જ શ્વાસ લેવાય, ફેફસા એટલી વખત જ કામ કરે, પછી કામ ના કરે. આ તો કેટલીક વાતો એવી હોય કે જે ડોક્ટરી ભાષામાં પણ ભણાવવામાં આવે નહીં, કારણ કે આ વિષય આધ્યાત્મ વિષય, અને ડોક્ટરો જે જાણે છે એ સ્થૂળ શરીરના ઉપરના નિયમ છે. કયા છે? એક સિસ્ટમ ને એ રીસેટ કરે છે મેડિસિન દ્વારા. સિસ્ટમને બગડી ગયો તો રીસેટ કરે છે. સિસ્ટમ કયા આધારે કામ કરે છે એ ડોક્ટરને ખબર પડે. આપણા ખાધા પછી, જે ખાધું પીધા પછી, પાણી લીધા પછી, હવા લીધા પછી ખોરાક પચવો અને એમાંથી લોહી બનવું, એ હજુ સુધી કોઈ હોદી શક્યું નથી, બોલતા નથી. આ તો સ્થૂળ ક્રિયા છે ને, આ તો સ્થૂળ ક્રિયા છે ને. જો એ હોદાઈ જાય તો ઢગલે બન લોહી બનાવીને લોકો લોહી જ આપે. ખ્યાલ આવ્યો? પછી આ શાકભાજી ખાવાની જરૂર ક્યાં આપણે રહી? ડાયરેક્ટ જ લોહી પીવાનું. સમજાય છે કે નહીં? અંતે તો ખાધા પીધા પછી એ જ બને છે. વિચાર કરો. એટલે કારણ કે એ મનુષ્ય હજુ એને એ પ્રોસેસ ને સમજી શક્યો નથી. જાડી ભાષામાં ભલે જાડી ભાષા, પણ સૂક્ષ્મ ભાષામાં ના સમજે. ક્રિયા રૂપે સમજે કે આવી રીતે થાય છે, પણ ક્રિયાની અંદરથી જે કન્વર્ઝન થાય છે એમાં હવાનો, પાણીનો અને વનસ્પતિનો શું રોલ છે
કઈ રીતે બધા ગમે તે ખાઓ લોહી લાલ જ બને, કલરિંગ ના બનાવો, કાળું ખાઓ તોય લાલ બને અને ધોળું ખાઓ તોય લાલ બને. ખ્યાલ આવ્યો? એવું એટલે આની પાછળ આખું સાયન્સ છે. શું છે? પણ ભવિષ્યમાં શોધાઈ શકે, ઇમ્પોસિબલ નથી. પણ જે આ શ્વાસોશ્વાસની ક્રિયા છે એ મળે નહીં માણસને, નહીતર કોઈ બંધ થવા જ ના દે પછી. પણ આયુષ્ય કર્મ ને ઘણા બધા પ્રશ્નો પૂછતા હતા મને કે પેલું આપણે અહીંયા આ લોકો બેટરી મૂકે છે પેસમેકર, અને પછી જે બ્રીધિંગ ક્ષમતા છે એ વધારે છે, તો એ જે કુદરતની પ્રક્રિયા છે એમાં આપણે ચેન્જ કર્યું. મેં કોના ચેન્જ નથી કર્યું, એ કુદરતની પ્રક્રિયામાં આપણે એડિશનલ સપોર્ટ આપ્યો છે. શું આપ્યો છે? એડિશનલ સપોર્ટ. કે જે માણસને ડોક્ટર એમ કે આ 5-10 મિનિટના મહેમાન છે ને એમાં 4 મશીન લગાવી દો તો કે 40 વર્ષ જીવે નહીં કે. ખ્યાલ આવ્યો? એડિશનલ સપોર્ટ છે. કેવો સપોર્ટ છે? એડિશનલ. થોડા આગળ, બસ થોડા આગળ. એટલે સમજવા જેવું છે કે આ આપણે બધા શું કરીએ છીએ કે ઇન્દ્રિય જ્ઞાનથી આ દેખીતી દુનિયાની અંદર સુખ ખોળવા માટે ફસાય. શું ખોળવા માટે? સુખ. અને જુઓ ટ્રેજેડી કેવી છે. માણસને ડિગ્રી મળી જાય, લગ્ન થઈ જાય, છોકરા થઈ જાય, બંગલા થઈ જાય, સોનું ચાંદી દાગીના આવી જાય, મિલકત ભેગી થઈ જાય, પછી કે હવે મારે શાંતિ ખોળવી છે. તો પેલા શાંતિ જ હતી ને. ના ના, આ બધાથી સુખ મળી જ ગયું તો શાંતિની જરૂર ક્યાં હતી? બોલતા નથી શાંતિલાલ. આ બધામાં સુખ હતું તો કોઈ જરૂર ક્યાં હતી? પણ સુખ નથી એટલે તો શાંતિ ખોળે છે. ખ્યાલ આવ્યો? મારી પાસે 500 કરોડ મળી ગયા એટલે મને સુખી થઈ ગયું. ઉપાધિ વધે. ખ્યાલ આવ્યો? પછી મોબાઈલ એડ્રેસ બધું ચેન્જ કરી નાખ્યું. પછી કોઈ જીવા દે? એક અમેરિકામાં જેમને મેં કીધું કે આટલી મોટી લોટરી લાગે તો એ બધા એડ્રેસ અને મોબાઈલ કેમ ચેન્જ કરી નાખે? મને કે સાહેબ લોકો ના જીવવા દે કે છે. મેં કીધું કેમ ના જીવવા દે? મને કે છે લોકો એવું માને છે પેલા લોટરી લાગી પૈસા તો મારા જ છે ને. બોલતા નથી. કંપનીના તો છે નહીં ને, લોટરીની કંપનીના છે. અમારા $5 ઉઘરાઈ કઈ પાઈ ગયા છે. બોલતા નથી. હા કે ના? એમ જ ગયા છે ને પૈસા. વિચાર કરો. ટેકનિશિયન છે તેના પૂછ કરે. ઓકે. એટલે સમજવાનું કે આ દુનિયાની એકે વસ્તુ કોઈની માલિકીની ના હોય. તમારી પાસે હોય તો તમે યુઝર છો, ઓનર તો નથી. શું નથી? માલિકી પણ પ્રાપ્ત નથી થતું, ખાલી માલિકીના હક પ્રાપ્ત થાય. કે માલિકીના હક પ્રાપ્ત થાય છે ટેમ્પરરી. માલિકી નથી પ્રાપ્ત થતી. હા, કરી એટલે આપણે જે કહેવા માંગીએ છીએ એ કહેવા માંગીએ છીએ કે અનાદિકાળથી આપણે જે પ્રકૃતિના સંદર્ભમાં
સામાજિક અને ધાર્મિક જીવનમાં જે રીતે ઊંડા ઉતરવાની વાત કરવામાં આવી એને કારણે વિજ્ઞાન સમજાયું હતું, વક્તાને નહીં અને શ્રોતાને નહીં. કારણ કે વિજ્ઞાન એ સ્વયંભૂ હોય, વિજ્ઞાનમાં કરવાનું ના હોય. શું ના હોય? બન્યા કરે. શું કહેવાય? ઇટ હેપન્સ. અને આત્મા છે એ સ્વ પર પ્રકાશક છે, એને કશું કરવાનું નથી. પ્રકૃતિ એટલે કે મન વચન કાયા કશું કરી શકતા નથી. આત્માને કશું કરવાનું ના હોય તો આ બેની વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા છે, આત્મા કે જે નિરંતર નવા કર્મોની પ્રતિષ્ઠા કરે છે, એના આધારે નવું પૂતળું નેક્સ્ટ બર્થમાં મળે છે. આજની પ્રતિષ્ઠા આવતા અવતારમાં તમને રૂપક મળશે. આ અત્યારે મળ્યું છે એ ગયા અવતારની પ્રતિષ્ઠાનું ફળ છે. ગયા અવતાર પ્રતિષ્ઠા કરી હતી કે મારે મા બાપ આવવા જોઈએ, ભાઈ બહેન આવવા જોઈએ, ઘર આવવું જોઈએ, ધર્મ આવવું જોઈએ, ગામ આવવું જોઈએ, મામા કાકા ફૈબા આવવા જોઈએ, એવા ભાવ કર્યા હતા. આ અવતારમાં તૈયાર જ મળ્યા. બોલતા રહેશે. આપણે જન્મ્યા પછી નક્કી કરવાના નથી. પ્રતિષ્ઠાનું ફળ. હવે આપણે પ્રતિષ્ઠામાં નવો શબ્દ પાછો ઉમેર્યો, પ્રાણ પ્રતિષ્ઠા. શું ઉમેર્યો? ખ્યાલ આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠા એટલે આ શ્વાસોશ્વાસને પ્રાણ કહેવાય. એની હાજરીમાં થયેલી પ્રતિષ્ઠા, એ એની હાજરીમાં જ ઉકલે. શ્વાસોશ્વાસથી હાજરીમાં બંધાયેલી પ્રતિષ્ઠા એ શ્વાસોશ્વાસ વાળા નેક્સ્ટ બર્થમાં પાછી ઉકલે. આજની પ્રાણ પ્રતિષ્ઠા એ પ્રાણ પ્રતિષ્ઠા તરીકે જ નેક્સ્ટ બર્થમાં ઉકલે. બાંધ્યું તું ત્યારે એને ચાર્જ કહેવાય, ઉકલે તારે એને ડિસ્ચાર્જ કહેવાય. આવી રીતે આ સાયકલ ચાલ્યા કરે છે. કર્મ અને કર્મ ફળ, ઇંગ્લિશમાં કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ ચાલ્યા કરે છે. એની અંદર તમને આ મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, માનવ સૃષ્ટિ સહિત, એ બધું જ જો આજે તમને કુદરતી રચના દેખાય, કઈ રચના? તો એક પણ કર્મ બંધાતું નથી. કારણ કે કુદરતી રચના છે અને કુદરતી રચના તમે જુઓ છો. એમાં બીજા કોઈ ઓપિનિયન ની જરૂર કે આ સારું કરે છે, ખરાબ કરે છે, આ મારું છે, આ તારું છે, આ મેં ભોગ્યું, તે ભોગ્યું, આ શરીર હું છું, આ બધું એમાં આવતું નથી. બધું જ કુદરતી. પછી ઓપિનિયન ની જરૂર નથી. ઓપિનિયન નથી તો કર્મ પણ બનતા, અને કર્મ ના બને તો જન્મ મરણ પણ. આવું સીધું સાદું આધ્યાત્મ વિજ્ઞાન છે. પણ જ્યારે માણસ પ્રકૃતિમાં પ્રવેશે, એ પોતાના મન વચન કાયાની પ્રકૃતિમાં પ્રવેશે અથવા તો 5 ઇન્દ્રિયથી દેખાતી દુનિયાની અવસ્થાઓમાં પ્રવેશે, ત્યારથી વિકલ્પ શરૂ થઈ જાય છે. અને વિકલ્પથી પછી રાગ દ્વેષ થાય છે, મેળવવાનું મન થાય છે, પ્રાપ્ત કરવાનું મન થાય છે. ક્યાં રાગ થાય, ક્યાં તો દ્વેષ થાય. ખરાબ સંજોગ ના જોઈએ અને સારા સંજોગ જોઈએ. એના આધારે નવી પ્રતિષ્ઠા થાય છે. એ પ્રતિષ્ઠાથી જે કર્મ બંધાય, એ કર્મના ફળ રૂપે કુદરત પાછું નવું શરીર આપે છે, અને સંજોગો પણ આપે છે, અને શક્તિ પણ આપે છે. ઘણાને એવું લાગે કે આ શક્તિ અમારી છે, લક્ષ્મીની શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બુદ્ધિ, એ બધું અમારું છે.
અમારી શક્તિ છે એવું માને બધા, ખાસ કરીને બુદ્ધિશાળીઓ હોય, ઇન્ટેલિજન્ટ માણસો. ત્યારે કુદરત કે છે નહીં, બૌદ્ધિક શક્તિ, વિચાર શક્તિ, વાણી શક્તિ, વર્તન શક્તિ, ઇવન તો ભૌતિક શક્તિ એ પણ તારી શક્તિ નથી. શું કે છે? પોતાની નથી. પણ પેલો કે છે મેં મારી બુદ્ધિથી આ બધું ઊભું કર્યું છે, મહેનતથી ઊભું કર્યું છે, મારા સ્ટેટસથી ઊભું કર્યું છે, એને મારું નથી એવું કેમ કહેવાય? ત્યારે કુદરત કે છે આ બુદ્ધિ, સ્ટેટસ, શક્તિ આ બધું તને મેં જ આપ્યું છે, તારા કર્મના ફળ રૂપે. અને એને તું માને છે કે મારી શક્તિ છે, એ જ અજ્ઞાન છે, એ અજ્ઞાન છે. મહાભારતની અંદરનો એક પ્રસંગ આવે છે, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, જેનાથી અર્જુન મહાભારત જીતી ગયો, એ જ અર્જુનને એક તીર કામઠું હતું એની પાસે, અને કાબાના સરદાર એને લૂંટી લીધો. કોઈ શક્તિ કામ લાગી? હવે સમજાય છે મારી પાસે? મારી વાત સમજાય? એટલે સંજોગોને શક્તિ કુદરત આપે છે, વિચાર કરવાની બુદ્ધિ પણ કોણ આપે છે? કારણ કે આ બધું પરિણામ સ્વરૂપ છે. શું છે? પરિણામ. તમારે નુકસાન થવાનું હોય તો સ્ટોક માર્કેટમાં બુદ્ધિ એ જ બતાવે કે આ લો અને પછી પડે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? અને કમાવાનું હોય તો એવું બુદ્ધિ બતાવે, તમારું પુણ્ય હોય તો એવું બુદ્ધિ બતાવે, પણ એ તમારી નથી, એ તમારી. આ શું થાય? ના એટલે વરઘોડો જાય છે. દબાઈ દે. બસ બસ બસ, વાંધો નહીં, ચાલશે ચાલશે બેન. એટલે અનાદિકાળથી જીવ ગૂંચાયો એટલા માટે છે કે પાંચ ઇન્દ્રિયથી દેખાતી મનવચન કાયાની અને દુનિયાની અવસ્થા જે છે એ ક્યાં તો મેળવવા પ્રયત્ન કરે છે, ક્યાં ફેરવવા પ્રયત્ન કરે છે. બસ આ એની ભૂલ છે. મેળવવાનું નથી અને ફેરવવાનું નથી. જે બને છે એને ખાલી જોવાનું જ છે, કારણ કે જીવન પસાર થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? પસાર થઈ રહેલામાં દરેક સમય સંજોગો બદલ્યા કરે છે. તું સુધારીશ ક્યારે? સમજાય છે? આ તો પરિસ્થિતિ પ્રમાણે બધું બદલાયા જ કરવાનું છે, ને તારા હાથમાં નથી. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે, ખબર હતી કોઈને? બોલો. દાઢી વાળા બધા મુહૂર્ત કાઢ્યા હતા, બધાના ફેલ ગયા. ખ્યાલ આવ્યો? તે દક્ષિણા લઈને ગયા એ ગયા, હજુ પાછા નથી આવ્યા. કારણ કે શું મોડું બતાવે, બધાએ ખોટા પડ્યા. વશિષ્ઠ ને વિશ્વામિત્ર બધાએ ખોટા પડ્યા. આવું છે, શું કરે? એટલે કહેવાનો મતલબ કોઈનું કશું ચાલતું અને ચાલતું નથી, માટે ચલાવવા પ્રયત્ન કરવો એ જ અજ્ઞાનતા છે. ઘણા માણસો કહે કે સ્વામીજી હવે જીવવા જેવું લાગતું નથી, એમ લાગે કે આપણે હવે મરી જઈએ. મેં કહું મરવું એ પુરુષાર્થ નથી, પરિણામ છે. બોલતા જ મરવું એ શું છે? જન્મવું એ પણ અને જીવવું એ પણ. પરિણામમાં આપણે શું કરીએ કે ખાલી વિકલ્પો કરીને શું કરવાનું? જેને જીવવું છે જીવી શકતો નથી, મરવું હોય
કારણ કે વચ્ચે કુદરતનું કાનૂન આવે છે, વચ્ચે કર્મ આવે છે. કર્મ કોઈને છોડે નહીં. ખ્યાલ આવ્યો? કર્મ એવા કે માણસને જીવાય ના દે અને મરવાય ના દે. ખ્યાલ આવ્યો? કારણ કે ભોગવટો બાકી છે. ભોગવે છૂટકો. શું કીધું? કશું ના કરવાનું હોય તો ભોગવવું પડે. તીર્થંકર ભગવાન તો જંગલોમાં જાય એને કઈ કરવાનું નથી, પણ તો હિસાબ બાકી છે ને. આયુષ્ય કર્મ શું કરે? એ શ્વાસ લેવો જ પડે એટલી વાર, મિકેનિકલ અને કંટ્રોલ વગર. કેવો? બેભાન થાય તોય શ્વાસ ચાલુ રહે, બંધ થાય પણ આયુષ્ય કર્મ બાકી છે. બેભાન તો એટલે મરી થોડો ગયો છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન કહેતા હતા આમે માણસ બેભાન જ છે. જે પોતાના સ્વરૂપનું ભાનની જાગૃતિ નથી રાખતા એ બધા બેભાન જ છે. કારણ કે જે ભાનમાં છે એ પોતે નથી, અને પોતે છે એ ભાનમાં નથી, માટે બેભાન કીધા. આ ભાનમાં છે એ છે નહીં, અને આ જે છે એ ભાનમાં નથી, માટે એને બેભાન કીધા. જ્ઞાનીઓની ભાષા જો કેવી છે, સમજાય તો. માણસ આમે બેભાન અવસ્થામાં જ જીવે છે. ભાન અવસ્થામાં પોતાના સ્વરૂપના લક્ષ સાથે જીવે તો ભાનમાં કહેવાય. લક્ષ વગર જીવે તો બેભાન જ છે. કારણ કે કરે છે આના માટે ને આ આપણે નથી. માટે જ્યારે આયુષ્યનો અંત આવે ત્યારે જે મારું મારું માન્યું હતું એ બધું ગયું. ખ્યાલ આવ્યો? આપણું હોય તો જાય. આ તો તમે માનેલું હતું, હકીકતમાં તમારું. કેવો કુદરતનો નિયમ કેટલો સરળ છે, સીધો છે, સૈદ્ધાંતિક છે. એમાં કશું ગોળ ગોળ. આવો આવી અદભુત કુદરતના કાનૂનની સૈદ્ધાંતિક વાતો આપણે આ સવાર અને સાંજના સત્સંગમાં કરવાના છીએ. હવે જેને પ્રશ્ન પૂછવા હોય વારા ફરતી, નવા આયા છે ખાસ પૂછજો, અને નવા હોય, પહેલી વખત આયા હોય, બ્રેક લેવો છે? કેટલા વાગ્યા? 11:15, 17 જેવી. ચલે બ્રેક બસ 2 મિનિટનો. આ તો એકાદ પદ કોઈ ગાવ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારો પ્રશ્ન એટલે આજે તમને પ્રેક્ટિસ જોયા મને સારું લાગ્યું. મારો સવાલ વિષય ઉપર છે જી. કે જ્યારે લાઈવ અહંકાર 100% ઇન્વોલ્વ વિષય વિચારમાં થાય ત્યારે ડિસ્ચાર્જ થાય. હવે એ વાત પણ સાચી છે કે તીર્થંકર ભગવાનના ઘણા બધા પુત્ર હતા અને એ જ અવતારે મોક્ષે ગયા. તો એ વાત તો સાચી જ છે, પણ મને સમજાતું નથી કે લાઈવ અહંકારને 100% ઇન્વોલ્વ થવું જ પડે. એવું કોને કીધું? ચલો મારી માન્યતા છે. હા, એમ કોઈ તમારી માન્યતા છે. તમે થવું પડે પોછડીનું કોઈ કીધું છે એવું સોલિડ? એમ તમારું માન્યતા છે તમે બોલી શકો છો. એમ કોઈ મારી માન્યતા છે કે થવું પડે તો તમે જવાબ આપો કે શું છે એવું પૂછવાનું. ખ્યાલ આવી ગયો? પતી ગયો પ્રશ્ન? પતી ગયો ને? પહેલી વસ્તુ એ કે મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં લાઈવ અહંકારને ઇન્વોલ્વ થવું જરૂરી નથી. કોઈ પણ ક્રિયા અને ઇન્વોલ્વ થાય છે એ રોંગ બિલીફને કારણે, અજ્ઞાનને કારણે. થવું જરૂરી નથી. રાજપાટ વૈભવ બધું ભોગવવું હોય, ચક્રવર્તી થવું હોય, 6 ખંડો જીતવા હોય તો એ લાઈવ અહંકારને જોડાવવું જરૂરી નથી. કારણ કે આ પરિણામ છે, ઇટ્સ અ પ્રોગ્રામ. શું છે? પ્રોગ્રામ. અને પ્રોગ્રામની આખી શક્તિને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું કામ કુદરતનું છે. પાવર પણ કુદરતનો, સંજોગો કુદરતની, શક્તિ કુદરતની. એમાં ઇન્વોલ્વ થવું જરૂરી નથી, પણ ઇન્વોલ્વ થાય છે એ અજ્ઞાન છે. એનાથી પાછા નવા કર્મ
બંધાય છે. હું કરું એ જ અજ્ઞાનતા. બસ. સ્વામીજી મન વચન કાયની ક્રિયા એ સમજુ છું, સ્પેશિયલી વિષય વિકાર ઉપર કોઈ પણ ક્રિયા હોય આઈડેન્ટિફાઈ ની બિલકુલ જરૂર નથી, પણ ધર્મગુરુએ આના ઉપર બહુ મોટો ભાર મૂક્યો. હમણાંથી ખ્યાલ આવ્યો. પહેલાના ધર્મગુરુ ક્યારે આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા જ નતા. યસ કે નો? તો શું જ્ઞાન નહીં હોય? બોલો ને. તો રામકૃષ્ણ મહાવીર ચર્ચા કરી છે એના ઉપર? એ તો જ્ઞાની હતા ને, તો કેમ ના કરી? એની ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ તો આપણે આપ્યું છે. પાંચ ઇન્દ્રિયોથી જે દેખાય છે એમાં આકર્ષણ થાય એ બધા વિષયો છે. શું છે? વિષય છે. બસ. આંખનો, કાનનો, નાકનો, જીભનો, સ્પર્શનો, આ બધા વિષય જ છે. ખ્યાલ આવ્યો? આ વિષયો જે છે એ પરિણામ સ્વરૂપ છે. કયા છે? પરિણામ સ્વરૂપ. પરિણામ સ્વરૂપ વિષયો છે. એ પરિણામ સ્વરૂપ વિષયોમાં લાવ્ય અહંકાર ભળે તો નવું બીજ પડે. બાકી ડિસ્ચાર્જ અહંકાર તો ભળવાનો છે, કારણ કે એને બાંધેલું છે, તે તો ભોગવવાનું છે. ઋષભદેવ ભગવાનને 102 પુત્ર હતા, 100 પુત્રો ને 2 પુત્રી, તો એ તો મોક્ષે ગયા. ચક્રવર્તીને હજારો રાણીઓ, હજારો બાળકો, તો એ મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુ સારી હોવી એને આપણે ખરાબ નથી કહેતા, પણ એટલું ધ્યાન રાખવાનું કે પ્રકૃતિનો ગુણ છે અને પરિણામ છે, પુરુષાર્થ નથી. અને પુરુષાર્થ એને કહેવાય કે જે આપણા કંટ્રોલમાં હોઈ શકે તે. આપણા હાથમાં છે જ નહીં. જે ભગવાન મહાવીરે 4માંથી 5મું મહાવ્રત કર્યું બ્રહ્મચર્ય. કોને કર્યું? મહાવીરે. 4માં 4 જ હતા, 5મું એમને કર્યું. છતાં એમને તો લગ્ન કર્યા ને એમને છોકરીએ થઈ અને મોક્ષે ગયા. બોલતા નથી. તો જ્ઞાન જુદી વસ્તુ છે ને ઉદય જુદી વસ્તુ છે. ઉદય એ જળનો ગુણ છે, સમજી લો. પેલા એમાં જ્ઞાન તત્વ ઉમેરવાનું નહીં, અને ઉમેરશો એ તમારી ભ્રાંતિ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને કુદરતી રચના મિકેનિકલ હોય. મિકેનિકલ ની અંદર જ્ઞાન ના હોય. ખ્યાલ આવ્યો? વિચાર, વાણી, વર્તન ત્રણેયમાં લાઈવ જ્ઞાન નથી, રેકોર્ડેડ જ્ઞાન છે. અને રેકોર્ડ પૂરી થઈ જાય એટલે આને બાળી નાખીએ છીએ. બોલતા નથી. શરીરમાં જ્ઞાન છે એ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને જો જ્ઞાન હોય તો આપણે રામકૃષ્ણ મહાવીર ના બાળ્યા હોત. યસ કે નો? તો જેમાં જ્ઞાન તત્વ જ નથી, એ રેકોર્ડેડ વસ્તુ પ્લે કરે છે, વિચાર, વાણી અને વર્તન. એમાં જીવંતતા છે જ નહીં. પછી ઘણા વિકલ્પો ઉત્પન્ન થાય કે વિષયો આપણે ઇન્ટરેસ્ટથી વગરથી છે, એ આપણે એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ એવી માન્યતા છે. શું છે? પણ ના, તમે ક્રિયામાં ફેરફાર કરી શકતા નથી, એ કંટ્રોલ તમારો નથી. ભાવમાં ફેરફાર કરી શકો, કારણ કે ભાવ શબ્દ પુરુષાર્થને લાગુ પડે છે, ક્રિયા શબ્દ પરિણામને લાગુ પડે છે. પરિણામ વાળા ભાગમાં કોઈ પણ ફ્રીડમ નથી. સમજાય છે? મહાવીરને દીક્ષા લેવી હતી, મોટા ભાઈ ભાભીએ ના પાડી તો રોકાઈ ગયા. નહીં, પણ ફ્રીડમ ક્યાં હતી? સમજાયું કે નહીં? રામને વનવાસ જવું પડ્યું, શું ગુનો કર્યો હતો? ફ્રીડમ ક્યાં હતી? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, ફ્રીડમ ક્યાં હતી? અને શક્તિ ક્યાં છે? શક્તિ રાવણને સમજાવવામાં ફેલ ગયા. તારે તો રામાયણ છે. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, ત્યારે મહાભારત છે. અને મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા, તે જ ગોસાલકે એમના ઉપર તેજોલેસા ફેંકી. નહીં, કોણ સમર્થ છે એમ કહું છું. પરિણામ વાળા ભાગમાં કોઈ સમર્થ છે? તો પરિણામ વાળા ભાગને બદલવાની કેમ વાત કરીએ છીએ? જે ટેરેટરી આપણી નથી, કુદરતની છે, એમાં શું કામ હાથ ઘાલો છો?
તમારી ટેરિટરી છે ભાવ સત્તા, ત્યાં તમારે જે ભાવ કરવા હોય કરો ને, કોણ ના પાડે છે? એનું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. પણ તમે એમ માનો કે આજે હું ફેરફાર કરી શકું છું, મન વચન કાયની અવસ્થામાં, એ ભ્રાંતિ છે. ફેરફાર કરનારા બધા ફેલ ગયેલા. સમજે? સિદ્ધાંત સમજો. આમાં કોઈ વ્યક્તિગત વાત નથી કે કોણ કરી શકે કોણ ના, કોઈ ના કરી શકે. જયારે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો બધાના મન વચન કાયમાં એક્સેપ્શનલ ના હોય કે આમના નહીં. આ તો લોકોએ ગોઠવી નાખ્યું છે કે આપણે સામાન્ય માણસ છે ને પેલા ભગવાન છે, એવું ગોઠવી નાખ્યું. એવું છે નહીં. બધા સામાન્ય જ છે. બધાને હવા પાણી ખોરાક કુદરત જ આપે છે. બધાના શરીર પંચ મહાભૂતના જ બનેલા છે, અને દરેક શરીર આ પાછલા અવતારના કર્મ ભોગવવા માટે છે. બીજો પરિણતિ જેવા કર્મ પતી જાય એટલે રામકૃષ્ણ આવીને બાળી નાખવાનું, બોલતા નથી. એમાં કોઈ સ્પેશિયાલિટી નથી. સમજાય છે? સિદ્ધાંત સમજો. સિદ્ધાંત સમજો તો નિવેડો છે. યસ, એમને માઇક આપજો પ્લીઝ. માઇકમાં બોલજો. मिथ्यात्व होने की होती है जो अपना नहीं है तो अपना मानना, और अपना अपना नहीं अपना मानना, अपने शरीर को अपना मानना, वो इतना मिथ्यात्व है सबसे बड़ा। तो अपना अपना करके फिर अपने मेरी स्त्री, मेरे पुत्र, मेरा बेटा, मेरे, ये अपना अपना है ही नहीं है। राग द्वेष क्या है? मुख्य कर्मनी ग्रंथ वो निवृत्ति देह थी, એ જ મોક્ષનો પંથ. બાંધ્યા કોઈ ભોગવે બિન ભોગત્યાદ છૂટા है। आप ही करता, आप ही भोगता। ईश्वर करता, ईश्वर कोई नहीं। ईश्वर शुद्ध स्वभाव है, अपने इतने कर्मों का करता है और अपने इतने कर्मों का भोगता है। ये सबसे बड़ा मिथ्यात्व, ये सबसे बड़ा ज्ञान है। पर मिथ्यात्व क्या है? मिथ्यात्व तो शब्द बोला, मिथ्यात्व को क्या कहेंगे? किसको मिथ्यात्व कहेंगे? वो तो आपने शब्द बोला। मिथ्यात्व बोले तो जो अपना शरीर है नहीं है, ये तो एक दिन जलाएगा। अपने कर्म जो है, अशुभ अशुभ कर्मों का फल अपन को ही भोगना है। अभी शुभ कर्म करेंगे तो देवादी गति होगी, अशुभ करेंगे तो नरक में जाएंगे। ये सच्ची समझे ही सुख है। मिथ्यात्व क्या है वो बता रहा हूँ। कौन सी गति मिलेगी वो छोड़ दो। मिथ्यात्व शब्द किसको लागू होता है? मिथ्यात्व मतलब क्या, वो पूछ रहे हैं। हमारा मन वचन काया, ऐसे महावीर का भी मन वचन काया था। हम कर्म की भुगतान करते ऐसे महावीर भी करते थे। तो मिथ्यात्व शब्द कहाँ लगेगा वो बताइए। जो देह को अपना माना, झूठे देहा त्याज तो, नहीं करता तू कर्म, नहीं भोगता तू देह, एज मोक्ष नो पंथ। नहीं, आपने देहाध्यास का शब्द का प्रयोग वो श्रीमद राजचंद्र की वाणी से बोल दिया, ठीक है। फिर देहाध्यास किसको बोलेंगे? जो भी शब्द बोलेंगे आपको इसका उत्तर देना पड़ेगा। देह प्रति अहम भाव और ममत्व भाव जो है, मूर्छा आसक्ति है, वही कर्मों का बंधन है। अभी परिग्रह देखो, आपने कहा कि भरत महाराज 1000 रानियां थी, शिवखंड का राज्य था, सब कुछ था, लेकिन जीते जी उसने ये माना कि मेरा ही नहीं है। इसी कारण से उनको आदित्य भवन में केवल ज्ञान हो गया। और हर क्षण, हर प्रत्येक क्षण एग्जाम्पल की भरत चेत का जपाटा देख। एग्जाम्पल की जरूरत नहीं है। मिथ्यात्व मोहनीय शब्द का अर्थ क्या है या डेफिनेशन क्या है वो बताइए। डेफिनेशन एक या दो लिटी में होती है, एग्जाम्पल नहीं पूछते हैं। इसको मिथ्यात्व कहते हैं, इतना ही चाहिए हमको। मिथ्यात्व उसको कहते हैं कि जो अपना नहीं है उसको अपना माना, वो अपना है। क्या क्या अपना नहीं है बताइए। अभी एग्जाम्पल दे दो, क्या क्या अपना नहीं है? क्या क्या ज्ञान नहीं है? क्या क्या आपने जो बोला वही प्रश्न कर रहा हूँ। देखो, हर दुनिया के हर मानव को अपना देह के प्रति अपना मूर्छा भाव होता है। सुबह उठते हैं, नहलाते हैं, धोते हैं, खाते पीते, ये जो है ये तो क्रिया करनी पड़ती है। देह तो सब कर्मों का मूल है। अगर देह नहीं होता कर्म होते नहीं। तो देह के अंदर जो देह की मूर्छा है, देह के प्रति मूर्छा है,
फिर देह के समुद्री पति पत्नी स्त्री पुरुष ये मेरा मैं और मेरा पति, इसी में तो मिथ्यात्व है। ये मिथ्यात्व मोह नहीं है। मतलब कर्म आप अनंत प्रकार के कर्म है। आप जो बोलते हैं ना, आप जो बोलते हैं ना, उसमें सबसे बड़ा मोह ही तो सबसे बड़ा मोह है। मेरी बात सुनो, मोहनीय कर्म का अर्थ पहले जानो। मोहनीय कर्म सिंपल अर्थ, मोहनीय कर्म का मतलब होता है जिससे सुख की प्राप्ति हो, ऐसी मान्यता अगर हमको 5 इंद्रियों से दिखने वाली चीज में लगती है, वो मोह है। अगर सुख नहीं है तो फिर प्राप्त क्यों करूंगा? और इसमें दुख लगेगा, वो भी मोहनीय कर्म है। सुख दुख कल्पना है, सुख दुख दोनों निज कल्पना है, तो दोनों का एक नाम है मोहनीय। दोनों कल्पना है। ये दुनिया में आध्यात्म विज्ञान ने पहले ही साफ कर दिया, ये दुनिया में सुख और दुख जैसी कोई चीज नहीं है। सुख दुख एक आपने खुद ने बनाया हुआ टाइटल है, सुख दुख नहीं है। मगर कर्म की भुगतान तो रामकृष्ण महावीर को भी थी, जो हमको है। इसमें टाइटल देने की आवश्यकता नहीं है, हम देते हैं क्योंकि मोह है। दुख रेखा कर्म की टाली चले न जाए, ये जो पूर्व ने जो भी कर्म किए उसको भुगतान करने के लिए देह मिला है। ऐसे जैसे गैस सुखपाल के माथे पे अंगारे भरे गए, वीर प्रभु के कानों में खिले ठोके गए, पाकिस्तान प्रभु को कमर ने उत्सर्ग किया। ऐसे बहुत सारे शास्त्रों में दृष्टांत है। तो उसका एक ही है कि जो अपने पूर्व के कर्म जो किए उसके अनुसार योनि मिलती है, वो अपना फल का भुगतान होता है। आप ही अपने कर्म का भुगतान है और आप ही इसको दूर कर सकते हैं। नहीं मगर आत्मा है ये निश्चित एक मिनट, आपने शब्द बोला आप ही कर्म के करता है और आप ही कर्म के भोगता है। आप शब्द किसको लागू होगा? हर बातों में मेरा प्रश्न बहुत सिंपल होगा, आप शब्द किसको लगाएंगे? अभी आप शब्द को कर्ता भाव बोला, आप शब्द किसको लगाएंगे? नहीं, कर्ता भाव नहीं है। आप शब्द किसको लगाएंगे? आप ही करता है, आप ही भोगता है, तो आप शब्द किसको लागू होगा? आत्मा तो आत्मा देखो, आपको उत्तर देना है एक ही शब्द का, बस विस्तृत नहीं करना है, शब्द बोलना है, बस एक शब्द बोलना है। आप शब्द किसको लागू होता है? जैसे कोई क्या चंदूलाल चंदूलाल है, बस, तो आप शब्द किसको लागू होगा? मेरे समझ के हिसाब से आत्मा को आप शब्द लागू होना चाहिए। देखो अभी आत्मा ने कहा कि आत्मा शब्द को आप शब्द लागू होगा, तो आत्मा शब्द सिद्ध क्षेत्र में भी है, तो वहां क्यों कर्म नहीं करता है? अगर आत्मा को कर्म करने की शक्ति है तो वहां भी कर सकते हैं। नहीं, आपको उत्तर तो देना पड़ेगा ना, जो प्रश्न का आप जवाब दे रहे हैं तो उसका उत्तर तो देना पड़ेगा ना। संसार के सभी जीवों को औदारिक शरीर मिला है, मन मूत्र की खान है, उसमें एक चैतन्य शक्ति है। जैसे बोलता शुद्ध बुद्ध चैतन्य स्वयं ज्योति सुखाम, अजर और अमर आत्मा है। आत्मा है तो शरीर काम करता है। देखो आदमी का देह छूट जाता है, उसके बाद उसको खाना चाहिए, पीना चाहिए, न बोलबाल करना, खाना पीना कोई होता नहीं उसके लिए, तो बिल्कुल आप दूसरी वाली बात होगी। आत्मा है, आत्मा एक मिनट, लंबा विस्तृत मत करो, शॉर्ट में बोलो। सूर्य नारायण है इसीलिए दुनिया चलती है, फिर भी सूर्य नारायण कोई भी क्रिया के लिए जिम्मेदार है या नहीं बताइए? है या नहीं बताइए? सूर्य नारायण की हाजिरी में कोई दान देता है, कोई खून करता है, उनके प्रकाश की हाजिरी में वो जिम्मेदार है या और नो? शॉर्ट आंसर दो, लंबा नहीं। जिम्मेदार है या हाँ या ना बोलो ना। नहीं है, सूर्य नारायण है। आत्मा है। तुम मैं जो प्रश्न करूंगा उत्तर दो ना, तुम मोड़ क्यों देते हो?
सूर्यनारायण की हाजिरी में एक ने दान किया, एक ने चोरी किया, ठीक है, वो उनके प्रकाश की हाजिरी में क्या तो पॉकेट काटा, तो उसके लिए सूर्यनारायण जिम्मेदार है, हाँ या ना? इसका जिम्मेदार कोई नहीं, कोई अपने नहीं। घर में, अपने घर में। और यहाँ आत्मा की हाजिरी से हो रहा है, वो जिम्मेदार आत्मा है। सच्ची बात ये है कि अपने सब को जो जब देंगे ना, सारे कर्म होते हैं। ये स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा विनते पदनु श्री सदगुरु भगवान, इसमें आ जाता है। वही तो बात है ना। जब आपको रटी रटाई हुई बातों को रिपीट करना है तो आपको अनुभव नहीं है, आप प्रूव करते हैं। श्रीमद रामचंद्र ने पहली बार बोला क्योंकि वो अनुभवी थे, आप उनकी बात को रिपीट करते हैं। राम वाले राम की बात करेंगे, कृष्ण वाले कृष्ण की, महावीर वाले महावीर की, शिव वाले शिव की, स्वामीनारायण स्वामीनारायण की, आप श्रीमद रामचंद्र की बात करेंगे, दादा भगवान वाले उनकी बात करेंगे। अनुभव कहाँ है? अनुभव से सिद्ध होना चाहिए, बात सही है। तो उन्होंने इसीलिए कहा कि आत्मसिद्धि शास्त्र है, वो सिर्फ 3 व्यक्ति को देना है, उनका प्रिंटिंग करना नहीं है। उन्होंने खुद ने कहा था, आप समझे ना? क्यों नहीं कहा था? अगर वो आत्मसिद्धि में ज्ञान है सबको बांटेंगे तो अच्छी बात है ना, मगर उन्होंने कहा नहीं बांटना है। क्योंकि पहली लाइन में मैंने बता दिया, जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा ते पद नमु श्री सदगुरु भगवान। अभी आपने आत्मसिद्धि कंठस्थ कर लिया, समझाया किसने? बोलते नहीं है। समझाने वाले वो भी बिन अनुभवी, समझने वाला भी बिन अनुभवी, दोनों का गाड़ी चलेगी। अंतर में तो मोह भरा हुआ है। बात ये है, और इसीलिए मैंने कहा कि हमको नहीं मालूम है, और मैं उसी प्रश्न का उत्तर देने जा रहा हूं। आत्मा के पास कर्म करने की और कर्म की भुगतान करने की दोनों में से एक भी शक्ति नहीं है। नंबर 2, शरीर के पास कर्म करने की, क्या बताया? करने की, और भुगतान करने की शक्ति शरीर के पास भी नहीं है। अगर शरीर के पास होती तो मुर्दे के पास होती। 100% उन्होंने कहा है, शरीर में पास में कोई शक्ति नहीं है, वो सारी शक्ति चेतन जो आत्मा है ना, वो उससे उद्भव होती है। एक मिनट, और इसीलिए ये आत्मा की भी शक्ति नहीं है और शरीर की शक्ति नहीं है। ये शक्ति जो कर्म बांधने की है और कर्म भुगतान करने की, दोनों शक्ति अहंकार के पास है। अहंकार ही कर्म बांधता है, और दूसरे अवतार में वो ही अहंकार वो कर्म की भुगतान करते हैं थ्रू द शरीर एंड सर्कमस्टांसेस। समझ में आया? भुगतान करने वाला भी वही है, बांधने वाला वही है, और शरीर तो माध्यम है और आत्मा तो सनातन है। उसके पास तो अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख शक्ति है, अविनाशी है। इनको कोई चीज की जरूरत नहीं है। ये बात तो उन्होंने कहा अहंकार जो है ना, अहंकार अज्ञान समान है। अंधा आदमी और अहंकार जैसा होता है, तो अहंकार अज्ञान सम नाशे ज्ञान, जो ज्ञान का प्रकाश होता होने के बाद में अहंकार अपने आप जाता है। जैसे एक कमरे में अंधेरा है, एक लाइट करते सारा उजाला होता, सब दिखता है, तो लाइट उसको उपमा दिए ज्ञान मतलब क्या? प्रकाश। ज्ञान मतलब क्या मानना आप? ज्ञान मतलब क्या समझना? ज्ञान एक आत्मा है, आत्मा के रूप का ज्ञान। आत्मा और ज्ञान दोनों एक ही है। आत्मा नहीं तो ज्ञान कैसे होता है? ये अपने शरीर बैठे है, अपना मृत्यु हो गया तो आत्मा चले गई तो ज्ञान चला गया। एक मिनट, तो कहने का मतलब क्या है? अहंकार। कहने का मतलब अहंकार। अहंकार चीज क्या है? अहंकार शब्द का प्रयोग क्यों होता है? क्यों इसको अहंकार कहा? अहंकार कोई देख सकता है नहीं। हाँ बोलिए, बस अहंकार शरीर का नाम नहीं, अहंकार आत्मा का नाम नहीं है। अहंकार अज्ञान का नाम है। इसका नाम है ज्ञान। क्यों इसको अहंकार कहा? क्योंकि है नहीं फिर भी मानता है। क्या बताया? मैं चंदूलाल हूँ, वो अहंकार है। चंदूलाल है वो अहंकार नहीं है, मगर मैं चंदूलाल मानता है ना, वो अहंकार है।
ये सत्ता संपत्ति सबंध साधन मेरा है, वो अहंकार है चंदूलाल का, मगर मानता है मेरा है, वो अहंकार है। जन्म जीवन मृत्यु चंदूलाल का है, मेरा है जन्म जीवन मृत्यु, वो अहंकार है। समझ में आया? मैं सोच रहा हूं, बोल रहा हूं, क्रिया कर रहा हूं, ये अहंकार है। मैं कर रहा हूं तो मन वचन काय कर रहा है तो वो अहंकार नहीं। तो अहंकार शब्द मान्यता में जुड़ा हुआ है, क्रिया में जुड़ा हुआ नहीं, और इसीलिए उसको मिथ्या दृष्टि बोला, मिथ्या क्रिया नहीं बोला, मिथ्या दृष्टि। क्या बोला? मिथ्या दृष्टि, रॉन्ग बिलीफ। वही मिथ्यात्व है, उसी से ही नए कर्म बनते हैं। श्रीमद राजचंद्र जी ने पहले ही कहा, जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत, समझा ते पद नमु श्री सदगुरु भगवान। समझ में आया? तो કહેવાનો મતલબ આપણને સ્વરૂપ સમજાયું જ નથી, આપણે તો શબ્દથી જ સાંભળ્યું છે। સ્વરૂપ સમજાય તો કામ થઈ ગયું, સમજાય તો, હું અનુભવની વાત નથી કરતો, સમજાવવું જોઈએ। જે દિવસે સમજવા ખબર પડશે આ બે વસ્તુ કે આને મોબાઈલ કહેવાય અને ઢાંકણું કહેવાય, પછી આ ક્યારે અને મોબાઈલ નહીં કહો અને ઢાંકણું નહીં કહો, બોલતા નથી। लेकिन उसमें छूटे दया त्याग तो नहीं करता तो कर्म नहीं भोगता तो देन एक मोक्तों पर एक धर्मों मत। मगर मैं अभी देखो शरीर में ये देखा एक सोना, जैसे एक समझो एक छोटा बच्चा है, उसको बिस्किट और गाड़ी पाप और बिस्किट दे और हीरे की अंगूठी दे दो तो वो हीरे की अंगूठी को छोड़ देगा और बिस्किट तो उसको खा लेगा, क्योंकि उनको उसके प्रति मोह है। ये मोह ग्रंथि है ना, ये मोह ग्रंथि ही मिथ्यात्व है, अहंकार मिथ्यात्व है। एक मिनट, पहली बात क्लियर कर दो सब लोग कि मन वचन काय की कोई भी क्रिया को अज्ञान नहीं है। क्या बताया? लाखों लोगों की हिंसा करने वाले वही अवतार में मोक्ष में गए। नहीं, क्रिया अगर अज्ञान होता तो मोक्ष में नहीं जाते। तो मैं समझाऊंगा ना, मेरी जिम्मेदारी। तुम बोलोगे तो मैं स्टैम्प नहीं लगाऊंगा, मैं जिम्मेदार हूँ। आप बताइए, भरत महाराजा ने 60,000 साल तक युद्ध किया, लाखों का खून खराब किया, नंगी तलवार से खून का कीचड़ कर दिया, भी मोक्ष में क्यों गए? क्योंकि वो कर्ता भाव नहीं था। अभी आया ना कर्ता भाव पे, पहले आपने क्रिया पे गए, इसीलिए मेरे को बोलना पड़ा कि कोई भी क्रिया से कर्म बंध होता, चाहे मन की है, वचन की है, काया की है, वो तीनों क्रिया कर्म फल है और कर्म भाव से बनते हैं और भाव अज्ञान से होता है। और अज्ञान कब तक है? जब तक अहंकार है। तो अहंकार नहीं है तो अज्ञान भी नहीं, और अहंकार तब तक रहेगा जब तक अहंकार मानेगा कि मैं मन वचन काया से सर्वथा मुक्त चेतन अविनाशी और अनंत शक्ति वाला शुद्धात्मा ही हूँ। ये जब तक नहीं स्वीकार करेगा तब तक अहंकार रहेगा, अज्ञान रहेगा, जन्म मरण रहेगा, कर्म बनेगा। मेरा और मेरापन और अहंकार, मैं और मेरापन गया तो अहंकार गया तो फिर कर्म कम होते हैं। और भावों पे अपने मन वचन काया के भावों के ऊपर जो टॉकी रखेगा कि भाई मैं शरीर नहीं हूँ, मैं शुद्ध स्वरूप आत्मा हूँ। ये जितनी भी क्रिया होती है वो तो देह की क्रिया है। ये तो मिथ्या तो निकाल देंगे, मैं और मेरापन और अहंकार, तो कर्म बहुत कम। चलो, और कोई प्रश्न करना है? मैं तो समझ, मैं आपके नहीं, सबको प्रश्न करने के लिए मैं बोल रहा हूँ, जिसको भी प्रश्न करना है। हाँ, स्वामी प्लीज। લાઈન અહંકાર ડિસ્ચાર્જ અહંકાર, આ બે વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન શું હોય છે? ડિફરન્સ
હા, લાઈવ અહંકાર અને ડિસ્ચાર્જ અહંકાર આ બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન શું છે અથવા ડિફરન્સ શું છે? લાઈવ અહંકાર અને ડિસ્ચાર્જ અહંકાર હંમેશા એક્ટિવ ફોર્મમાં દેખાય છતાં મિકેનિકલ છે. વિચાર, વાણી અને વર્તન એ આપણને એક્ટિવ લાગે પણ છે મિકેનિકલ પ્રોગ્રામ. અને લાઈવ એક્ટિવ દેખાતો નથી. શું કીધું? એક્ટિવ દેખાતો નથી પણ છતાં એક્ટિવ છે. એનાથી કર્મ બંધાય છે. શું છે? લાઈવ થી. માટે કોઈ પણ વ્યક્તિ તીર્થંકર સિવાય અથવા કેવળ જ્ઞાની સિવાય કોઈ પણ વ્યક્તિ તમે કયો કર્મ બાંધો છો એ જોઈ શકતા. ખ્યાલ આવ્યો છે? ખ્યાલ આવ્યો મારી વાત? જોઈ શકતા જ નથી તમે. કર્મના જે જોઈ શકો છો વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ જોઈ શકો છો. 5 ઇન્દ્રિયથી આ દુનિયા જોઈ શકો છો. આ જોઈ શકો છો એ બધું પરિણામ છે. ને જોઈ શકાતું નથી એ પુરુષાર્થ છે. અહંકાર સાથેનો પુરુષાર્થ. ખ્યાલ આવ્યો? કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને. રહસ્યો વિશ્વનું કહે છે બુજો હે માનવી જોઈને. ખ્યાલ આવ્યો? કર્મ બંધાય છે ત્યારે ખબર પડતી નથી અને જે ખબર પડે છે બધું કર્મ ફળ છે. આ લાઈન નો પેલું લાઈવ લાગે છતાં લાઈવ અને પેલો લાઈવ છે છતાં દેખાતો નથી. ખ્યાલ આવ્યો? ત્યાં જ સ્વામીજી ચેતવાની ખાલી જરૂર છે. ચાલો. કે ત્યાં કોઈ દાખલો તો ત્યાં જ ખરેખર ચેતવાની જરૂર છે ને જાગૃતિ પણ ત્યાં જ વર્તાવી જોઈએ. Yes. તો જ એ પુરુષાર્થ તરીકે કામ. Yes. 2 મિનિટ ठहर जाओ, आपको मैं दे दूंगा. તો આપ હવે દાખલો આપીને કંઈક એવું વ્યવસ્થિત સમજાવો કારણ કે આ જે ટર્નિંગ પોઈન્ટ ગણો ને ત્યાં જ્ઞાન મળ્યા પછીનું બી જો આટલી વસ્તુ જો ચૂકી ગયા તો જ્ઞાન મળ્યું કે નહીં મળ્યું બધું સરખું જ છે. યસ, બરાબર છે. આ ચારિત્રમો દર્શનમો જે શબ્દ વાપરી આપણે એમને જે વાપર્યો છે બરાબર છે એની પર એક વધારે ફોકસ પાડો જેથી કરીને પુરુષાર્થમાં વધારે મદદરૂપ થઈ શકે. મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એને ચારિત્રમું કહેવાય. બરાબર છે. અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી અહંકાર દ્વારા જે થાય છે ખ્યાલ આવી ગયું એ બધું દર્શન મોહ છે. દર્શન મોહ અથવા દર્શન છે. દર્શન મોહ થી કર્મ બંધાય અને દર્શન થી છૂટાપણું રહે. બરાબર છે. સમ્યક દર્શન છૂટાપણું રહે, મિથ્યા દર્શન હોય તો કર્મ બંધાય. બીજા શબ્દોમાં એને કેવું હોય આપણે તો જે ઉત્પન્ન થતો મોહ છે એને આપણે દર્શન મોહ કહીએ છીએ. બરાબર છે. ઉત્પન્ન થતો. હા, Yes. એ જ આપણા નવા કર્મને બંધનું કારણ છે. બરાબર છે. તો બરાબર. હવે ઉત્પન્ન થતો મોહ દાખલો આપીને એવી રીતે સમજાવો કે કોને કોઈ પણ સંજોગ આવ્યો તો એમાં મોહ ઉત્પન્ન થયો એટલે મીન્સ કે ઉત્પન્ન થતો મોહ કોને કુદરત ગણે છે. કારણ કે મારી સમજ કે બીજાની સમજ ચાલવાની નથી. બરાબર જે નક્કી કુદરત કરવાની છે. તો કુદરત કોને જેને એટલે કે જ્ઞાનીઓ કોને ઉત્પન્ન થતો મોહ એટલે કે દર્શન મોહ ગણે છે એ જરા દાખલો આપીને સમજાવો. યસ, પૈસા મેળવવાથી સુખ મળે છે. ઓકે. આ એક માન્યતા. બરાબર છે. પૈસા જીવન જીવવાનું સાધન છે, સુખનું સાધન નથી. પણ મારી માન્યતા છે કે પૈસાથી મને સુખ મળે છે કારણ કે કોઈ પણ વસ્તુ હું ખરીદી શકું છું. બરાબર છે. બરાબર છે. હવે આને મોહનીય દર્શન કઈ રીતે કેવું? ખ્યાલ આવ્યો? એ હું કહું છું. બસ એ જ કહો. તો કે છે જેને આ દુનિયા જેમ છે તેમ દેખાય, જેને આપણે કુદરતી રચના કહીએ છીએ એ દેખાય તો એને ખબર પડે કે પૈસા મળે છે શરીરને, વાપરે છે શરીર, ભોગવે છે શરીર, એમાં હું ક્યાં આવ્યો? બોલતા નથી. પ્રશ્ન અહીંયા ત્યાં તો અહીંયા જે મેળવે છે, ભોગવે છે, વાપરે છે એ હું નથી. તો મારે સુખ મેળવવાનો પ્રશ્ન આવ્યો ક્યાંથી? બરાબર છે. પણ એ આવે છે કારણ કે મોહ છે. મોહ એટલા માટે છે કારણ કે અજ્ઞાન છે. એગ્રી. પણ અહીંયા જે મોહ છે આપણો બે થશે. બરાબર છે. એક ચાર્જ થવા વાળો ભાગ છે
ને એક ડિસ્ચાર્જ થવા વાળો ભાગ છે, બરાબર છે. માનો કે સપોઝ મારી જુદી બિલીફ છે કે ભાઈ ના પૈસામાં ના ના એવું જુદું મેં આખી વસ્તુ જુદી કીધી સાહેબ. મેં દર્શન મોહની આ જવાબ માટે કીધું છે. અવસ્થાનો દાખલો મેં દર્શન મોહ માટે આપ્યો. એના માટે આપ્યો કે દર્શન મોહની અંદર દર્શન મોહ છે તો મને આ જે સુખ મેળવે છે એમાં આજે મને સુખ લાગી નવા કર્મ બાંધીશું. પણ મારું દર્શન જો સમ્યક હશે તો મને મેં કીધું એમ દેખાશે કે ભોગવનારું શરીર પૈસા શરીરને મળે, આનંદ મેળવે, એમાં મને શું મળ્યું? કશું નથી મળ્યું. તો મારે એની જરૂર ક્યાં છે? એ સમ્યક દર્શન જેને મળે છે તે એવું નથી, જે ભોગવે છે તે એવું નથી, અને આપનાર પણ હું નથી, કુદરત છે. તો પછી મારે એની અંદર મેળવવાનું મોહ કરવાની જરૂર ક્યાં છે? ડિસ્ચાર્જમાં જે કંઈ કરીએ છે એને પણ કુદરતી રચના જોઈ. ભલે આપણે તો શોર્ટ મૂકી દીધું. આ તો તમે પૂછ્યું એના આધારે મેં આ લંબાણ કીધું. એટલા માટે જ કહું છું કે કારણ કે ઘણી બધી વાર છે ને ચર્ચા કરતી વખતે આ વસ્તુ થતી હોય છે એટલે તમારી પાસેથી વધારે ક્લેરિટી મળે. કારણ કે જૂનો મોહ છે એટલે પૈસા માટે મહેનત તો કરીએ જ છે, પ્રયત્ન બી થાય છે, બરાબર છે. એ તો હવે સમજ પડી કે ડિસ્ચાર્જ છે મારો. પણ આ બધી બાબતોમાં ખાસ ધ્યાન રાખો. વન્સ અગેન પૈસા મેળવવાનો પ્રયત્ન, પૈસા વાપરવાનો પ્રયત્ન, પૈસા વધારે મેળવવાનો આ પ્રકૃતિનો ડિસ્ચાર્જ સ્વભાવ છે. આ પહેલા નક્કી કરો. બરાબર છે. મારો સ્વભાવ એવું બોલો નહીં. અને બોલવું હોય તો બોલો. ફાઇલ નંબર 1 નો સ્વભાવ. હા, એટલે સંજીવનો તો. બસ બરાબર છે. કે નામધારીનો. આ મારું બોલીએ છે એટલે પછી પેલું મારું છે છૂટું પડતું નથી. ખ્યાલ આવ્યો? બોલો કે આનો સ્વભાવ છે, પૈસા એને જોઈએ છે, વાપરે છે, ભોગવે છે, હું એને જોનાર જાણનાર છું, તો મોહ નથી. પણ આ મને થાય છે તો પછી મોહ છે. આને તો થવાનું છે ને. એ તો રામકૃષ્ણમાં બી ને હતું. આનો થોડો પેરેલલ બીજો કે માનો કે કોઈ પણ આ જે કઈ અવસ્થા થાય આખી જીવન દરમિયાન આપણી, તો કોઈ પણ જેને ભૌતિક સુખના જે કોઈ સાધનો છે, કોઈ 5 ઇન્દ્રિયોથી માંડીને, બરાબર છે, તો એ કોઈ પણ એમાં બીજી વાર કે ત્રીજી વાર આપણે એ વસ્તુ કરવા એટલે મીન્સ કે ડિસ્ચાર્જના કારણે જ થાય છે, બરાબર, લાવેલા છે એટલે થાય છે. તો એમાં ફક્ત આટલું જ દર્શન તમારું રહ્યું કે આટલી જાગૃતિ રહી તો એ કમ્પ્લીટલી ઇનફ છે કે એના પછી લેયર બધા ખૂબ છે, એમાં બી અંદર જવાનું છે? જાગૃતિ વધારવાની છે. અંદર શું જવાનું? ઓકે. પડળ કેટલા છે ઇમ્પોર્ટન્ટ નથી. તમે પડળ ને કુદરતી રચના જોઈ શકો છો. યસ, એક્ઝેક્ટલી. ઇટ ઇઝ મોર ધેન ઇનફ. ઓકે. નાનું છે, મોટું છે, સ્ટ્રોંગ છે, પાવરફુલ છે, કોઈ મતલબ સ્મોલ નથી. છે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કુદરતી રચના છે બસ. બરાબર છે. એ કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. અને કુદરતી રચના જુઓ છો તો તમે માલિક નથી, કરતા નથી, ભોગતા નથી, દેહ પણ નથી. બધું જ કુદરતી રચના છે. તમે કેટલું જોઈ શકો છો એ તમારો પુરુષાર્થ છે. નથી જોઈ શકતા એ તમારો પ્રમાદ છે. હા. અજ્ઞાન નથી કહેતો, પ્રમાદ છે. સત્તામાં હોવા છતાં વપરાયું નહીં. That's it. તો સ્વામી આટલું બધું ડિફાઇન મીન્સ કે આટલું બધું ક્લિયર હોય ને સામાન્ય રીતે આટલું એમાં મિકેનિકલ થઈ જતું હોય કે જાગૃતિ વપરાતી જ હોય એમ એને મારે ડિફાઇન કરવી હોય તો હું કેવી રીતે કરી શકું? એવું બની શકે કે એ દેખાતું હોય ને એ મિકેનિકલ પણ હોય એવું શક્ય ખરું? હા કેમ તો નહીં? એ મને જરાક વધારે ફોકસ પાડો એની પર. જો એ કેવી રીતે ડિફાઇન કરી શકું? આ પંખો ચાલે છે ને, ચાલે છે, હું જોઈ શકું છું ને. હા, હું તો ચાલતો નથી. બરાબર. પણ એ હું તમને એ કહું કે સ્થિર માનો કે જાગૃતિનો ઉપયોગ કર્યો, હું મારી સમજ બોલો. કે જો મને કોઈ પણ અવસ્થા કુદરતી રચના દેખાય તો એનો મતલબ કે મારી જાગૃતિ છે, બરાબર છે. તો હવે એમાં મિકેનિકલ પણ કોઈ વાર ઘૂસી ગયું કે નથી ઘૂસી ગયું એ ડિફાઇન મારે હું એટલો તો મારે કેવી રીતે કરી શકું? મારી જે અવસ્થાઓ મિકેનિકલ પણ ત્યારે ઘૂસી જાય કે દેખીતી કોઈ પણ અવસ્થાની અંદર કુદરતી રચના ના દેખાવી, તમે ઘૂસી ગયા. દેખીતી કોઈ પણ વિચાર હોય, વાણી હોય, વર્તન હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, અહંકાર હોય, બધું. ઓકે. તો એનો જે દેખાય છે તે. હા, સમજી ગયો. તો એનો તમે જે કીધું એમાંથી એટલું સમજાયું કે એનો મતલબ કે જો મને કુદરતી રચના દેખાય છે, મીન્સ કે આવે છે, જેને આપણે એટલે વિચાર રૂપે આવશે, બરાબર છે, એ સમજ રૂપે આવશે કે એમાંથી કોઈ બે જેને આપણે એ કરીએ એટલે મીન્સ એ સાદી ભાષામાં દર્શન, બરાબર. તો એનો મતલબ કે હું તે વખતે પુરુષાર્થમાં છું અને છું, તો ત્યાં મિકેનિકલ પણ નથી. એ 100% મિકેનિકલ ભાગને જોનારો છે એ લાઈવ છે, બિલકુલ. અને મિકેનિકલ ભાગમાં ભળી જનારો છે એ ડિસ્ચાર્જ છે. ઓકે. અને ડિસ્ચાર્જ વાળા ભાગની અંદર બિલીફ થી ભળે છે એ લાઈવ છે. હા, બિલીફ થી. બિલીફ
Exactly. પેલાને તો કમ્પલસરી ભણવાનું છે. એમ તો આપણો વિષય જ આખો બિલીફ વાળો છે સાહેબ. હા. ના, ડિસ્ચાર્જ અહંકારને ભણવું કમ્પલસરી છે. હા, તો જ એ ભોગવવાનું છે. પણ લાઈવ અહંકાર વાળો ખાલી બિલીફ થી ભણે છે. હા, હા, એટલે આપણે બંનેની ડેફિનેશન આપી કે લાઈવ અને ડિસ્ચાર્જ નું શું ડિફરન્સ છે. મેં કીધું હા, કે ડિસ્ચાર્જ વાળો ભોગવે ખરો પણ બાંધી શકે નહીં, રાઈટ. અને ચાર્જ વાળો બાંધી શકે પણ ભોગવે નહીં. આ લાઈન ઓફ સમજાયું? નહીં, હું ચેતવા કે બંનેની આઈડેન્ટિટી જુદી છે. ચોક્કસ ના ખ્યાલ આવ્યો, પણ હું તમને શું શીખવાડે સમજવા માંગુ છું કે જે કોઈ અવસ્થા આવી, બરાબર છે, આપણે જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્યો, ચાલુ છે આપણો. હવે એ અવસ્થાઓમાં એટ આ ટાઈમ કે ફ્રિક્શન ઓફ સેકન્ડ મને કુદરતી રચના દેખાઈ, સમજાયું કે મારા દર્શનમાં મને ખ્યાલ આવ્યો. તો એવું માનો કે જે તમે જે કહો છો જાગૃતિ વધારવાની છે, બરાબર છે, આ તો આપણે ઘણીવાર આપણે આ બધી ચર્ચાઓ થયા કરે છે આપણે, તો એમાં એ ફ્રીક્વન્સી વધતી હોય એવું હું માનું છું, બરાબર. તો એમાં એટલે હું ત્યાં ચેતવા માંગુ છું કે એ મિકેનિકલ પણાથી તો નથી જ. એટલે હમણાં આપણે વાત થઈ કે જો મને કુદરતી રચના દેખાય છે, એટલું સમજમાં આવે છે, તો હું મિકેનિકલ પણામાં નથી, જાગૃતિમાં જ છું, એટલું તો પ્રૂવ થઈ ગયું, બરાબર છે. તો એ જ એંગલ પર મારે સમજવા માંગતું હતું કે એવું મિકેનિકલ પણા ખરેખર મિકેનિકલ પણ હોય, હું એવું માનતો હું જાગૃતિમાં છું. તો એ એટલું જ મારે ડિફાઇન તમારી પાસેથી એટલે તમે હું રસ્તો બતાવું. હા, હા, સરળ રસ્તો, હા, જે અમારા અનુભવ ગમે છે તે. એક્ઝેક્ટલી. સ્થિર ભાગ અને અસ્થિર ભાગ બંને જુદા છે. બિલકુલ, શું છે? બિલકુલ સ્થિર ભાગ અને અસ્થિર ભાગ બંને જુદા છે. જે મન વચન કાયા છે અસ્થિર ભાગ છે, એ ક્યારે સ્થિર થવાના નથી. અને આત્મા સ્થિર છે, આત્મા સ્થિર છે, બરાબર છે, બરાબર છે. બરાબર. એની વચ્ચે અહંકાર છે. બિલકુલ. હવે અહંકાર સ્થિર ભાગ સાથે જોડાયો છે તો પેલું મિકેનિકલ ચાલ્યા કરે છે, અને અહંકાર અસ્થિર ભાગ સાથે જોડાયો છે તો કર્મ બંધાશે. બંધાશે, બિલકુલ, બિલકુલ. બે વસ્તુ છે ને, બરાબર છે. આત્મા પણ છે અને છે, વાત સમજી ગયો સાહેબ હું તમારી. હું એટલું જ પૂછું છું કે જો જાગૃતિ કુદરતી રચના દેખાય તો હું આત્મા એટલે મીન્સ કે સ્થિર ભાગ જોડે જોડાયેલો છું, એ 100%. એટલે કઈ રીતે હું હા, સમજાવું? હું દાખલાથી સમજાવું. હા, હા, બોલો. દાખલા તરીકે પ્રકૃતિ ગુસ્સો કરે છે, એક્ઝેક્ટલી. બરાબર છે. હા, હા, આ બાજુ આત્મા છે, બિલકુલ, આ બાજુ પ્રકૃતિ છે, અને વચ્ચે અહંકાર છે, બિલકુલ. બરાબર છે. હા, હા, હવે અહંકાર એમ કે છે લાઈવ અહંકાર, હા. વિસ્તાર તો ભણેલો જ છે. હા, લાઈવ એમ કે છે કે આ ગુસ્સો કર્યો એ બરાબર નથી, તે ભણેલો છે. બરાબર છે. શું છે? ભણેલું છે. પણ લાઈવ એમ કે છે કે આ તો કુદરતી રચના છે, હું તો શુદ્ધાત્મા છું, કે શુદ્ધાત્મા છે ને. બિલકુલ, બિલકુલ. હા, એટલે મીન્સ કે સ્થિર ભાગ જોડે હવે સમજાયું. આ રીતે જોડાવાનું છે. સ્થિર એટલે પેલો સ્થિર જ છે, બિલકુલ. હા, પણ તું અસ્થિર સાથે જોડાય, તું અસ્થિર થઈ જાય, તારું જ્ઞાન દર્શન ખરાશે. બે ઓપ્શન તારી પાસે છે, એક બાજુ અસ્થિર ભાગ છે પરિવર્તનશીલ, ને એક બાજુ સ્થિર છે, ને એની વચ્ચે તું છું. તું સ્થિર સાથે છું કે અસ્થિર સાથે છું? અસ્થિર સાથે શું છો? વિકલ્પ છે. હા. સ્થિર સાથે છું નિર્વિકલ્પ છે, બસ. તો એ આટલું ભાગ આવું નહીં સમજવા દેવામાં બી બુદ્ધિ જેવું ભાગ ભજવે છે. બુદ્ધિ એટલે મોહ, પણ ઇન્ટરેસ્ટ બુદ્ધિ એટલે પણ એની સાથે મોહ છે. બુદ્ધિ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. તો એ બુદ્ધિ તો ખરી, હા. પણ વેલ્યુ ઓકે, બુદ્ધિ સમ્યક પણ હોઈ શકે ને, એક્ઝેક્ટલી. પણ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ તો પછી મોહ કહેવાય. રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ જ ના હોવી જોઈએ, કારણ કે કુદરતી રચના છે. મારી પાસે બંગલા, મોટર, ગાર્ડન, પરિવાર બધું છે, ડિગ્રી બધું છે, પણ કોનું છે? મારું છે, ચંદુલાલનું છે. ચંદુલાલ કોના છે? કુદરતના છે. તો પછી એમાં મારે ઇન્વોલ્વ થવાની જરૂર ક્યાં છે? અવસ્થા માત્ર કુદરતી રચના છે. પતી ગઈ વાત. તો પછી કુદરતી રચનામાં એ અસ્થિર ભાગ છે, એમાં ઊંડો ઉતરું તો પછી એ મારી મિસ્ટેક છે. બિલકુલ ભૂલ છે, ચોક્કસ. ચાલો સ્થિર ભાગ સાથે જોડાય ને, કારણ કે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા લાઈફ પાસે જ છે. એની પાસે બે ઓપ્શન છે, આત્મા પણ છે અને પ્રકૃતિ છે. સ્થિર ભાગ પણ છે અને અસ્થિર ભાગ છે, પરમેનન્ટ પણ છે અને ટેમ્પરરી છે. કોની સાથે ભળવું એ એનો આધાર છે. હવે એ જ્ઞાન હોવા છતાં પણ અવસ્થા સાથે ભળે છે, એનું નામ મોહ, એનું નામ પ્રમાદ. બરાબર. જ્ઞાન હોવા છતાં ભળે. જેમાં રાજચંદ્રજી શું કીધું ખબર છે? હું ભગવાન મહાવીરનો અંતિમ શિષ્ય છું. અંતિમ શિષ્ય હતો, છતાંય મારે આટલા અવતાર લેવા પડે. એક લઘુ શંકાના પ્રમાણને ખ્યાલ આવે છે. તો તીર્થંકર ભગવાન પણ હોવા છતાં, મળવા છતાં પણ થયું કલ્યાણ. એટલે તો ચેતું છું કે જાતે જ કરવાનું છે. That's it. બીજું કોઈ આમાં આવવાનું કોઈ મદદ
હા કોઈ સમજાવી શકશે માર્ગદર્શક મળી રહેશે. હા. પુરુષાર્થ તો તમારે પોતે જ ને બહુ બહુ બારીક ભેદરેખાઓ છે જેમ સમજતા જઈએ છે ને એમ સમજાય છે કે ખૂબ બારીક ભેદરેખાઓ છે. એમ જ સાયન્સ નું મતલબ ડીપમાં જવું એ જ છે ને. સાયન્સ એ કે શબ્દ નથી, સાયન્સ એ અનુભૂતિનો પ્રયોગ છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ એક્સપેરિમેન્ટ, નોટ એક્સરસાઇઝ. એ ક્રિયા નથી, એક્સપેરિમેન્ટ, પ્રયોગ. હવે છૂટું પડ્યું, હવે છૂટું પડ્યું, હવે છૂટું પડ્યું. એ છૂટું પડવું જોઈએ એમ. એ છૂટું પડવું એ તમારી અનુભૂતિ છે. જાણો છો એ અનુભૂતિ નથી. બિલકુલ હા. જાણો છો તમારો બેઝ છે, પણ એપ્લિકેશન થી એક્સપિરિયન્સ થશે, ખાલી જાણવાથી નહીં. એક્સપિરિયન્સ નેટ પરથી તમારી કેપિટલ બનવાની છે એટલે નામ છે. ના, નેક્સ્ટ બર્થની કેપિટલ તો બનવાની છે, પણ અત્યારે છૂટાપણાની અનુભૂતિ છે. તમારું અજ્ઞાન કપાતું જશે. બિલકુલ અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહ કપાતો જશે. જો વિજ્ઞાનનો ઉપયોગ કરશો તો કપાતો જશે એટલે નીકળશે, ન ઓગળી જશે, હા હા નવો બંધાશે. આટલું જ થાય. પણ જે આપણો અનાદિકાળનો અભ્યાસ છે, ક્રિયાને ઇમ્પોર્ટન્ટ આપવાનું, મન વચન કાયાની ક્રિયાને, પછી 5 ઇન્દ્રિય દેખાતી ક્રિયાઓને ઇમ્પોર્ટન્ટ આપવાનું, એમાં જ ફસાઈ ગયા છે. માટે કીધું કે આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે. રાધા ભગવાનનો પેલો વિડીયો સંભળાયો તો યાદ છે કે નહીં? સમજ ખબર છે કે નહીં? આત્મા સિવાય બધું જ કુદરતી રચના. કુદરતી રચના છે. અમે એ જ કહીએ છીએ, બીજું શું કહેવાના હતા? એ જ યુનિવર્સલ ટ્રુથ છે, એ જ અંતિમ સત્ય છે. એ આપણે રિયલાઇઝ કરવાનું છે. રોજ રોજ સત્ય સનાતન સત્ય બદલાય, અનુભવની શ્રેણી બદલાયા કરે, પણ સનાતન સત્ય તેનું, અને એ સનાતન સત્ય છેલ્લે તમને આત્માની અનુભૂતિ કરાવે. એન્ડ બોલો તમારે ક્यों बोलो नहीं कोई बात आपने जो समझाया वो सही है, एकदम परफेक्ट है, क्योंकि जो आंखों से देखते हैं वो देख के तो राग द्वेष करते हैं। ये काला है, गोरा है, मीठा है, पक्का, ये जितने भी जो आत्मा में आंखों से देख के आत्मा में जो अनुभव होता है ना राग द्वेष का, यही कर्मों का बंधन है, ये सच बात है। राग और द्वेष अज्ञान है, ये दोनों। ये काला है, गोरा है, जो मोटा है, ये शक्ति है, वानिया है, ये तो उनका कर्मों का फल है, देह का। मतलब द्रव्य दृष्टि तो ये है, अपन प्रयास दृष्टि से देखते हैं, ये कर्मों का बंधन है। इसलिए कहा कि राग तेरे सज्ञान एक मुक्ति कर्म निकल। और फिर उन्होंने कि ये दर्शन मोह, दर्शन और मोह कर्म की दो भेद है। कि दर्शन मोह तो इतना बलवान है कि एक तरफ रात में दर्शन मोह को, एक तरफ चारित्र मोह को, दर्शन मोह से ही कर्म बंद होता है। दर्शन चलो સ્વામી આપણે આ જે કંઈ આ વાત થાય પુરુષાર્થના ભાગમાં હોઈએ જો ચૂકાઈ ગયું માથી મેઇન મને યાદ આવે તો તમને પૂછું જરા ઇમ્પોર્ટન્ટ વાત હતી. हाँ, आपने आपने कोई प्रश्न है? आपने ક્વેશ્ચન પૂછો આપ જો नहीं प्रश्न है तो बोलो ना. હા તો आप बताइए। यहाँ जिसको भी प्रश्न करना है वो प्रश्न करे, डिस्क्राइब मत करे. ये जो पूरा समुदाय है यहाँ, वो आपको डिस्क्राइब करने के लिए नहीं, आपको सिर्फ प्रश्न करना है, उत्तर मेरे को देना है. अंदर अंदर किसी को बात करना नहीं है. ચાલુ કરજો મોટા ભાઈ. बोलिए. જય સચિદાનંદ. जय सच्चिदानंद. જળમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે, જળમાં પ્રાણ પ્રતિષ્ઠા બિલીફ રૂપે થઈ શકે, પછી સત્તામાં થાય. બેસમાં જાય. જળમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે ખરી, પણ બિલીફ રૂપે. આપણે અમારી વાઈફ માનીએ છીએ શું ચેતન છે? જળમાં જ છે ને, બોલતા નહીં. બસ બાકી ક્યાં ઇતિહાસ ભૂગોળ લેવા જતું? જળમાં જ છે ને, પણ માન્યતા છે. હકીકતમાં ના થાય, પણ માન્યતા થાય ને. હકીકતમાં તો ના જ હોય ને. ભણ્યા પેલા નથી, મર્યા પછી નહીં હોય. આ કર્મના હિસાબ પૂરતી જ છે, પણ એ માન્યતા છે ને. એ ડિસ્ચાર્જ માન્યતા છે, પણ માન્યતા છે. એટલે આ રીતે પ્રાણ ગયા અવતારમાં પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી હતી કર્મ રૂપે, કર્મની બિલીફ થી. આ અવતારમાં ભોગવટો આવ્યો, એટલે હવે ઉકલે છે. અત્યારે શું છે? પણ બીજ ના નાખ્યું તો ફળ આવે. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ગયા અવતારમાં, એનું ફળ આજે આવ્યું. સમજાય છે ને? હા, એટલે પ્રાણ પ્રતિષ્ઠા સાચી ના થાય, પણ માનેલી થાય. કે
તો આ દુનિયામાં બધું ભેગું થાય છે, બધું માનેલું છે ને આપણું ક્યાં છે? મા બાપે આપણા છે, બોલતા નથી. ભાઈ બહેન આપણા છે, કાકા મામા ફૈબા આપણા છે, તો પછી પણ માનવાના. શું કીધું? હવે ખ્યાલ આવ્યો કેમ? કારણ કે તમે પ્રતિષ્ઠા કરીને આયા છો. પૂછવું છે બીજું કઈ? ઓકે, બોલો. આપણી પાસે સમય ઓછો છે, ઝડપથી બોલો. એટલે ચાલતું ચાલુ બોલો. પૂછવું હોય તો કોઈને પૂછો ભાઈ. ઘડિયાળ ચાલે છે એમને આપો. પાછળ સંજયભાઈ ચાલુ કરી આપી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજીને કોટી કોટી પ્રણામ. હવે વિતરાગ એટલે શું એ ડિટેલમાં સમજાવો, અને વિતરાગથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. વિતરાગ એટલે શું? વિતરાગ એટલે દ્રષ્ટિમાં રાગ દ્વેષ ન થવા, એનું નામ વિતરાગ. મન વચન કાયામાં રાગ દ્વેષ થવા કે ના થવા, એને વિતરાગ સાથે લેવા દેવા નથી. સમજી ગયા? લાખો લોકોને હિંસા કરનારા પણ એ જ મોક્ષે ગયા, વિતરાગ. હજારો રાણીઓને પરિણામ પણ એ જ અવતાર મોક્ષે ગયા, વિતરાગ. રાજપાટને બેલોમાં રહેનારા પણ મોક્ષે ગયા, વિતરાગ. તો વિતરાગ એ દ્રષ્ટિનો પ્રશ્ન છે, મન વચન કાયા અને તેની અવસ્થાનો પ્રશ્ન. લોકો શરીરને વિતરાગ કરવા જાય છે, ના થાય ભાઈ. આ તો જળ છે, જળ વિતરાગ થાય? દ્રષ્ટિ વિતરાગ. જો આત્મા વિતરાગ છે, શું છે? પ્રકૃતિ તો પ્રકૃતિ વિતરાગ છે. દ્રષ્ટિ વિતરાગ કરવાની છે. શું કરવાનું છે? અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય પણ દ્રષ્ટિ આ સૃષ્ટિમાં. સમજી ગયા? દ્રષ્ટિ વિતરાગ કરવાની છે, શરીર કે આત્માને વિતરાગ કરવાનો. એ વિતરાગ દ્રષ્ટિ જ આપણને મોક્ષ લઈ જાય, નવા કર્મ ના બંધાવા દે. રાગ અને દ્વેષ ન થવા, એનું નામ વિતરાગ. એનાથી નવા કર્મ ના બંધાય, એ જ મુક્તિનો માર્ગ છે. જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો. નથી રાખ. થોડી ઘણી સમજ પડે એમાં એવું લાગ્યું કે ભૌતિક કર્મો બંધાય. નજીક રાખો જરા. ભૌતિક આ અવાજ આવે છે ને એટલે. ભૌતિક કર્મો બંધાય. અગૌથી કે ભાવથી ક્યાંય કઈ સુધારો કરી શકાય એમ? હા, અગાઉ જે ભાવ થઈ ગયા હોય એનો સુધારો કરી શકાય. જો કરી શકાત તો રામાયણ મહાભારત ના થયા. બોલતા નથી. એ તો આપણા કરતા સમર્થ હતા ને. રામાયણ ભારત ના થાય, સુધારો કરી શકતા હોત તો કરી શક્યા એ લોકો કરી શક્યા? પછી ક્યાં પ્રશ્ન છે સાહેબ? મેં પહેલા કીધું કે તમારું કર્મનું બંચ ગયા અવતારનું કુદરત પાસે છે, અને હવે પરિણામ માટે શરીર શક્તિ અને સંજોગો કુદરત આપે છે. હવે એમાં બદલવાની વાત ક્યાં આવી પ્રભુ? This is not in our hand. It is controlled and governed by law of nature. પતી ગઈ વાત. પછી એમાં બદલવાનો પ્રશ્ન આવતો ને ઉભો નથી થતો. પણ આ બધું કેવું છે સાહેબ? સામાજિક અને ધાર્મિક જીવનમાં જે વાતો ચાલે છે કે તમે આમ કરો, આમ કરો, આમ કરશો તો આમ થશે, આમ કરો તો આમ થશે, એ જે કરતા પદની અને જે ચેન્જીસની જે માન્યતાઓ છે ને, એ માન્યતા આપણા મગજમાં ઘર કરી દે છે. અને માટે વારે ઘડીએ આપણે બદલવા પ્રયત્ન કરીએ છીએ. હું કેટલા લોકોને કહું છું, જેને બાળવાનું છે એને હું બદલવાનું. बोलता है ना, बालवानु नहीं। ये आपने सही कहा है कि जो कर्म बंधन का और राग द्वेष का आपने बिल्कुल खुलासा करके बता दिया है. समझाયું? કર્મ બંધાય જ ના એને માટે શું કરવું જોઈએ? होता है ना
વાત તો કરી વિતરાગ. मेरे ख्याल से कर्म વિતરાગ માટે કીધું કે આત્મા સિવાય બધી જ અવસ્થાને કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરો. આત્મા સિવાય એમાં મન બુદ્ધિ ચિત્ત અકાર આવી ગયા, વાણી આવી ગઈ, ક્રિયા આવી ગઈ ને પાંચ ઇન્દ્રિયનું બોજ દુનિયા આવી ગઈ. આ બધાને શું જોવાનું? તો પછી રાગદ્વેષ ના થાય, કર્તા ભાવની, ભોગતા ભાવની, માલિકી ભાવની, દેહાધ્યાસની કઈ નહીં. આટલો સીધો રસ્તો તો બતાવ્યો છે. પેલા કે જે સીધો ને સહેલો રસ્તો જ્ઞાનીને રાજી કરવા, હું કહું છું સીધો ને સહેલો રસ્તો કુદરતને રાજી કરો. ભાઈ તારું છે ભાઈ, તો બાદગર જ નહીં ને. આ એનું આપણે માનીએ એની તો ઉપાધિ છે. ભાઈ તારું જ છે, ભાઈ કુદરતને રાજી કરવાનું, ભાઈ તારું છે. જે છે સારું છે એ તારું, ખરાબ છે એ તારું, શરીર એ તારું, સત્તા સંપત્તિ સંબંધ તારા, મારી પ્રકૃતિ સ્વભાવ બધું તારું. ખ્યાલ આવે ને? તો આપણને કુદરત છોડે કે ભાઈ આ બધું મને હોપી દીધું, પછી એનું શું કરી આપણે? છોડી દે કુદરત. સીધો સાધો રસ્તો બતાવું છું. અમને અમારી અનુભવની ભાષા બોલું છું. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એમને અનુભવની ભાષા બોલ્યા. અમને કીધું કુદરત હોપી દો ને પતી ગયો. હવે છે એનું તો પછી ખ્યાલ આવે તો ઉકેલ આવે. શું આવે? મને ઘણા કહે છે કે દાદાએ કીધું હતું કે જ્ઞાનીને રાજી કરવા, તો અમે તમને રાજી કર્યું તો શું થાય? મેં કીધું કશું ના થાય. અમે તમને સમાધાન આપીએ એનો ઉપયોગ કરો તો જ થાય. અમને રાજી કરવાથી ના થાય કશું. ખ્યાલ આવે? આને રાજી કરીને શું કરો? તમે સમજણ પ્રાપ્ત કરી લો, ખુલાસો મેળવી લો, માર્ગ મેળવી લો, દ્રષ્ટિ મેળવી લો, પુરુષાર્થ કરવાની સાચી રીત મેળવી લો. હું ક્યાં ના પાડું છું, પણ મને એટલે આ ફાઇલ નંબર 1 ને રાજી કરવાથી કશું નહીં થાય. ખ્યાલ આવે? કારણ કે ફાઇલ નંબર 1 પણ કુદરતી રચના છે. એની પાસે કોઈ સત્તા સ્વતંત્રતા નથી. સમજાયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જ્ઞાનનું લેવલ ઊંચું હોય છે તો કર્મ પણ ભારે બાંધે છે. તો શું એ ટાઈમે કર્મ ભારે બંધાઈ જાય છે તો એ ટાઈમે શું જાગૃતિ રહેતી નથી? હા, તો જ બંધાઈ જાય. તો જ્ઞાનનું લેવલ તો ઊંચું હોય છે તોય હોય તોય બંધાઈ જાય. તો એનું કારણ શું? અરે જ્યારે જાગૃતિ હોવા છતાં, જ્ઞાન લેવલ ઊંચું હોવા છતાં પણ ઉપયોગ ચૂકી ગયો ને. બોલતા નથી. તમને ડ્રાઇવિંગ આવડે છે, માસ્ટર છો, 50 વર્ષથી ડ્રાઇવિંગ કરો છો, ખ્યાલ આવી ગયો? તો પણ જોખું આવે એટલે એક્સિડન્ટ થાય. બોલતા નથી. પણ કે મારા 50 વર્ષનો અનુભવ છે, ના થવો જોઈએ. આટલું તો માફ કરે ને. એક જોખું ના કરે કુદરત. જોખું એટલે અજ્ઞાનનો ઉપયોગ. તમારી પાસે જ્ઞાન છે ઊંચા પ્રકારનું, પણ ઉપયોગ ચૂકી ગયા ને એ વખતે. ઊંચા લેવલ વાળા હોય તો પણ એવું થાય? થાય ને, બધાને થાય. ઊંચા લેવલ વાળા ઊંચેથી પડે, નીચા લેવલ વાળા એવું જ હોય ને. અમારી પાસે તો જવાબ ટૂંકા ને ટચ છે. અમારે કઈ લાંબા કહેવાની જરૂર નથી. સૈદ્ધાંતિક જ્ઞાન, દર્શનમાં લાંબુ ના હોય. ખ્યાલ આવ્યો? થિયરીમાં લાંબુ હોય. અમારા પાસે થિયરી ના હોય, દર્શન હોય. દર્શન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન અને થિયરી એટલે શ્રદ્ધાનું જ્ઞાન. કયું? શ્રદ્ધાનું જ્ઞાન. જે ટેલી થાય નહીં, પણ માનવાનું. ખ્યાલ આવ્યો? માનવાનું આપણે. ને શ્રદ્ધાનું જ્ઞાન એટલે જ અજ્ઞાન. શું કીધું? શ્રદ્ધા હોવી જોઈએ, પણ શેમાં હોવી જોઈએ? સિદ્ધાંત. શ્રદ્ધા રિલેટિવ સત્યમાં ના હોવી જોઈએ. શ્રદ્ધા એક માત્ર શાશ્વત ની રાખીએ. કોણે રાખવાની? આ બધા રિલેટિવ ની શ્રદ્ધા રાખીને શું કરવાનું? ક્યારે આવ્યો? ક્યારે ટપ થઈ જાય કોને ખબર? એવું છે. એટલે શ્રદ્ધા રાખવી હોય તો શાશ્વત નહીં રાખવી. આ રિલેટિવ સત્યની શ્રદ્ધા કામની સંસારમાં ભટકાવનારી છે. પછી એ પુણ્ય રૂપિયા હોય કે પાપ, પણ ભટકાવનારી છે.
બોલો માઇક આપો. 5 એક મિનિટ બાબા જાઓ જાઓ એક આ બાજુ રાખો ને એક આ બાજુ. જય તારું નથી કર્યું. જય સચિદાનંદ. બરોબર જય સચ્ચિદાનંદ. હવે એક મેં કાલે પુસ્તક કનુ દાદાનું વાંચ્યું, એમાં વિજ્ઞાન એટલે પડઘો એવું લખેલું છે. પછી તો એટલે એનું સમજણ નથી પડતી, એ શું કહેવા માંગે? વિજ્ઞાન એટલે પડઘો, પડઘો કે પડઘો. એક દ્રષ્ટિકોણથી કીધું, એક દ્રષ્ટિકોણ. તો આપણે કઈ મોટા પુરુષો માટે કશું બોલીએ નહીં, પણ એમને એક દ્રષ્ટિથી કીધું વિજ્ઞાન એટલે પડવું. પણ વિજ્ઞાન એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. અને એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સમાં જે અવસ્થા છે એ પરિણામ છે. કયા સ્વરૂપે છે? પરિણામ. વિજ્ઞાન એ પડઘો નથી, વિજ્ઞાનથી ઊભી થયેલી અવસ્થાને પડઘો. અવસ્થા વિજ્ઞાન નહીં, વિજ્ઞાન તો કાયમનું છે. H2O થી પાણી થાય એટલે કાયમનું છે, કે એને પડઘો ના કહેવાય. પણ એ H2O થી પાણી થાય એ પાણીની અવસ્થા છે, એ પડઘો કહેવાય, કારણ કે ટેમ્પરરી છે. પણ વિજ્ઞાન તો કાયમ એટલે મેં ખાસ કીધું વિજ્ઞાન એટલે સિદ્ધાંત, વિજ્ઞાન એટલે સનાતન સત્ય, એ ક્યારેય બદલાય નહીં. પણ વિજ્ઞાનથી ઊભી થયેલી અવસ્થા છે એ ટેમ્પરરી. એટલે અવસ્થાને પડઘો કહેવાય, વિજ્ઞાનને પડઘો ના કહેવાય, એવું આધ્યાત્મ વિજ્ઞાન કહે છે. કારણ કે અમે જે બોલીએ એના માટે અમે ખુલાસો આપવો પડે, એમને અમારાથી ના કહેવાય ને. બોલો. જીવનમાં જે કોઈ પ્રસંગ આવે, જે ક્રિયાઓ થાય, જે કઈ પણ પ્રકારની, એને આપણે કુદરતી રચના છે, અને કોઈ આપણે વાતચીત થાય ને તેને આ કુદરતી રચના હતી, તો એમાં કઈ આપણું અને કુદરતી રચના છે અને કુદરતી રચના હતી, મને સમજ ના પડી. હા, એટલે કોઈ ક્રિયા થઈ ગઈ, પછી કોઈ બી કર્મ થઈ ગયું, પછી આપડા સ્ટ્રાઇક થાય કે આ તો કુદરતી રચના જ હતી ને. પછી અને આપડા કોઈ આવો એમાં વાતચીત થાય અને આપણે કઈ આ તો કુદરતી રચના હતી એવું બોલી શકાય કે નહીં? એ વાતચીતમાં કુદરતી રચના એ જોવાની વસ્તુ છે અને કુદરતી રચના સમજવાની વસ્તુ છે. પણ કુદરતી રચના કોઈને રિપ્લાય તરીકે ના આપી શકાય. કોઈ સમજવા વાળો હોય તો એને બોલાય સમજવા માટે, રિપ્લાય માટે નહીં. આપણે કોઈને લાફો મારી દઈએ પછી કે કુદરતી રચના છે એવું ના કહેવાય. એટલે મેં કીધું કે કોઈના રિએક્શન રૂપે ના કહેવાય, સમજણ રૂપે કહેવાય અને ઉપયોગ રૂપે કહેવાય. આપણી માન્યતાના લેવલે નથી કહેવાય. આપણા કહેવાય ને ઉપયોગના લેવલે. આપણે કોઈ બી ક્રિયા થઈ ગઈ એને આપણે સમજીએ આપણે કે ભાઈ આ તો કુદરતી રચના હતી, અને આવી કુદરત અને આપણાને પસ્તાવો થાય થોડું કે આવી કુદરતી રચના ના હોવી ઘટે, કે આવું પ્રકૃતિ ના હોવી ઘટે, તો એ નીકળી જાય કે પછી એના માટે આવતે બંધાય બીજ પડે. ના ના, તમે જ્યારે સંજોગ તમારી સામે પ્રત્યક્ષ હતો તે વખતે તમને અંદર જે અહંકારને જ્ઞાન દર્શન વર્તે છે એ પ્રમાણે જો તમે તે વખતે કુદરતી રચના ન દેખાય તો બીજ તો પડી જ જાય. હા, પાછળથી જોયું એટલે પાછળથી જોયું એને પુરુષાર્થ જરૂર કહેવાશે, પણ બીજનું ફળે આવશે અને પાછળથી જોઈએ પુરુષાર્થનું ફળ પણ આવશે. સમજી ગયા? પણ બીજનું ફળ નહીં આવે એવું બને નહીં. છેલ્લા અવતારમાં મહાપુરુષોને કેમ ફળ આવે છે? બોલો ને. છેલ્લા અવતારમાં મહાપુરુષોને બીજ નાખ્યું તો જ ફળ આવ્યું ને. એટલે બીજ પડ્યું ક્યારે? વિજ્ઞાનનો ઉપયોગ ના કર્યો તારે ને, પણ પછી પાછળથી કરી નાખ્યો એટલે એને ફળ પણ આવ્યું અને વિજ્ઞાન પણ હાજર. એટલે છેલ્લા અવતાર પછી પુરુષાર્થ કરવો પડ્યો નહીં, કારણ કે પાછલા અવતારનો એન્ડ થતા પેલા અજ્ઞાનને શું કરી નાખ્યું? એટલે છેલ્લા અવતારમાં અજ્ઞાન રહ્યું જ નહીં, તો પછી પણ પરિણામ રહ્યું અને પરિણામ રૂપે જાગૃતિ પણ રહી. પરિણામ વાળો ભાગ કુદરતી રચના અને જાગૃતિ એ પોતાનો સ્વાભાવિક પુરુષાર્થ થઈ ગયો, હવે કરવાનો.
એટલે છેલ્લા અવતારમાં કર્મ બંધાય કોઈને પણ નામે. છેલ્લો અવતાર હોય એટલે કર્મ ના બંધાય, ને છેલ્લો અવતાર હોય એટલે પુરુષાર્થ હોય નહીં. પરિણામ પુરુષાર્થ પણ પરિણામ રૂપે હોય. કેવો હોય? એટલે સહજ કહેવાય, સહજ પુરુષાર્થ. એને કોઈ પ્રયત્ન કરવો પડે નહીં. જાગૃતિ પણ સહજ રહે. કેવી રહે? કારણ કે છેલ્લો અવતાર છે. જો ચૂકાઈ જાય તો કર્મ બંધાય, તો છેલ્લો અવતાર કહેવાય નહીં. काम क्रोध लोभ मोह राग जैसे कल बंधन होता है, लेकिन वो कर्म बंधन अभी सत्ता में खड़े हुए हैं। क्रोध मान माया लोभ आदि सब राग जैसे कर्म बंधन होता है, तो बंधन होता है तो वो सत्ता में पड़े हुए हैं। लेकिन उस कर्मों को कैसे छुड़ा सकते हैं, कैसे उसे निवृत्त हो सकते हैं, उसका उपाय क्या है? वही कुदरती रचना देखो, परिणाम वाले भाग को कुदरती रचना देखोगे तो नए राग द्वेष नहीं होगा, नया मालिकी भाव, नया कर्ता भाव, नया देहाध्यास नहीं होगा, क्योंकि आप क्या देखते हैं? कुदरती रचना। लेकिन भुगतना तो पड़ता ही है उसको। फिर आ गया प्रश्न, भुगतान किसको होती है? बोलो, मैंने पहले बता दिया, भुगतान शरीर के माध्यम द्वारा डिस्चार्ज अहंकार को होती है, वो मैंने बता दिया। उनके पास कोई ऑप्शन तो भुगतान होता है, उसमें ऑप्शन ही नहीं है, तो फिर क्या करोगे? अज्ञान बस कर्म बंध तो हो गया और वो कर्म बंध सत्ता में पड़ गए, लेकिन सत्ता में से पड़ी हुई कर्मों को कम करने के लिए आपने उपाय भी बता दिया कि भाई कर्म सत्ता में पड़े, उसको आपने बताया कि कर्म बंध हो गया तो कर्म बंध सत्ता में पड़े। उन्होंने बताया सत्ता में पड़े वो नहीं नाबूद कर सकते हो, जब वो उदय में आएगा उस टाइम जागृति रखोगे तो नाबूद कर सकते हो, सत्ता वाला नहीं कर सकते हो। सत्ता में आए हुए कर्मों को जागृति रखे तो उदय में आए हुए कर्म हो सकते हैं, लेकिन उदय वाला, सत्ता वाला नहीं, उदय वाला। उदय वाला, हाँ बराबर। और इसीलिए हमने क्या कहा कि अगर कर्म प्रायश्चित से नष्ट करने का इम्पोर्टेंट होता है, सुनो मेरी बात, कर्म प्रायश्चित से नष्ट करने का इम्पोर्टेंट, नष्ट करने की प्रक्रिया जरूर है मगर इम्पोर्टेंट होता है, तो फिर महापुरुष तो अगले अवतार में वो नष्ट कर चुके होते हैं, तो लास्ट बर्थ में ऐसा आता ही नहीं। बोलते नहीं है, बोलो ना। अगर इसके इम्पोर्टेंट होते तो वो नष्ट कर देते, तो फिर परिणाम में आता ही नहीं। मगर इसकी इम्पोर्टेंट नहीं थी। इम्पोर्टेंट क्या थी? अज्ञान को मिटाना। तो अज्ञान जीरो कर दिया तो भुगतान तो रही, मगर अज्ञान नहीं रहा, तो फिर लास्ट बर्थ में कोई कर्म नहीं बनेगा और पुरुषार्थ भी करना नहीं पड़ेगा। आप समझे? अज्ञानનો સ્ટોક જ બહુ મોટો છે, બહુ જ। और जब तक आप क्रिया के बारे में प्रायश्चित करोगे, गलत क्रिया के बारे में, इतना समझ लेना ये ही देहाध्यास है। क्या है? हूं करूं ये किसने किया? मैंने किया। खराब विचार मैंने किया, गुस्सा मैंने किया, खराब वर्तन मैंने किया, यही तो अज्ञान है, यही तो देहाध्यास है। તો સ્વામીજી એક પ્રશ્ન એવો થાય, આપણે જે કહીએ છીએ કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક નથી, માટે મને આવી પ્રકૃતિ કે આવા સંજોગ ન હો, તો એ બી વન ટાઈપ ઓફ દેહાધ્યાસ જ થયો? बताओ કયો? नहीं बताओ હા, હું એ કહું છું કે મને બી હમણાં એ વિચારાયો કે આ બધા તમે જે વાત કરી એ પ્રમાણે કશું જ એ નથી, ધ્યાન ફક્ત અજ્ઞાન પર આપવા ફોકસ કરવા જેવું છે। यस, હા, તો એ મને જરાક માહિતી આપો, સમાધાન આપો। જો સિમ્પલ વાત છે, આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માંગીએ છીએ। બરાબર, એ સંજોગો સબ્જેક્ટ ટુ મોક્ષ છે, સબ્જેક્ટ ટુ પાપ પુણ્ય નથી। હા એ તો કબૂલ। હા, એટલે મોક્ષ માર્ગ માટે સહાયક સંજોગ તો સારી વસ્તુ છે, ભલે શારીરિક રૂપે મળતા હોય, મને તીર્થંકર મળે, જ્ઞાની મળે, ભલે સર્વ રૂપે મળે, પણ સબ્જેક્ટ પાપ પુણ્ય સબ્જેક્ટ સંસાર છે અને આત્માલક્ષી છે તો સંસાર નથી, સંસારથી વિમુક્ત થવાની વાત છે। નહીં પણ
મારો પ્રશ્ન એવો છે કે એ પણ એટલા કંઈક અંશે દેહાધ્યાસ થયો દેહાદ્યાસ સીધું ના કહેવાય, સીધું નહીં કારણ કે આશય શું છે તમારો? ઓકે સંસારલક્ષી આશય નથી તો એ That's it. દેહાધ્યાસમાં That's આવી it. જાય. એવું હા. એ સિદ્ધાંત જ થઈ ગયો. યસ. તો એ માનો કે આજે દાખલો આપું છું. કોઈ જગત કલ્યાણ કરવાની ભાવના કરે, ઉત્કૃષ્ટ ભાવના, હા જેના આધારે તીર્થંકર પદ મળે છે એની વાત કરું છું, સામાન્ય વાત નથી કરતો. જગત કલ્યાણ કરવાની ભાવના કરવાને કારણે તીર્થંકર પદ બંધાયું અને પછી તીર્થંકર બન્યા તો આપણે એને દેહાધ્યાસ કહીશું? ના. કારણ કે એનો આશય શું છે? હું પામ્યો અને બીજા પામે, આટલો જ છે. અને સંસાર ભણી લઈ જતા નથી. પછી પામે કે ના પામે, પણ મારો આશય શું છે? સંસાર વધે આશય નથી. That's it. ઓકે એટલે આનો મતલબ એવો છે, અનુસાર એવો નીકળ્યો કે બુદ્ધિનો આશય જેટલો છે એ જો મોક્ષ માર્ગ એટલે મોક્ષ તરફ હેલ્પફુલ છે. તો એ તમે ભલે એ છો પણ એ ગુનામાં નહીં ગણાય, ના. તમારું બેનિફિટમાં જ ગણાય. યસ યસ. એટલે મૂળ વસ્તુ થઈ બુદ્ધિનો આશય ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં થઈને ઊભી છે. જ્યારે છેલ્લા અવતારમાં શરીર પણ છે, મન વચન કાયા પણ છે, કર્મનો ભોગવટો પણ છે, છતાં પણ મોક્ષે જ જવાનું છે. કારણ કે આશય શું છે? મોક્ષનો છે. હવે મારે આત્માની અનુભૂતિ કશું જોઈતું નથી, આગલા ભૂમાં બીજ નાખી દીધું એટલે કેવળ જ્ઞાન નિર્વાણ. ભલે બે એવા સંજોગો હોય એ અડતા નડતા. રિઝલ્ટ બુદ્ધિના આશય પ્રમાણે જ મળવાનું છે તો એ મળે પછી. ચાલો अभी आपने प्रार्थना बुला देते हैं, टाइम हो गया है। सुबह का भी शाम का भी जल्दी सत्संग है 3:30 का। हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र